बोलो श्री कृष्ण कन्हैया लाल की जय। भागवत भगवान की जय। श्री राम जय जय राम। 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 श्री रामचंद्र भगवान की जय। भागवत भगवान की जय। श्री गणेशाय नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर् गुरुर्देवो महेश्वरः। गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनवेशयन्तं वटास्य पत्रास्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। बालं मुकुन्दं मनसा स्मरामि। बोलो श्री भागवत भगवान की जय। આજે પરમ પવિત્ર એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જેના અંદર આપણે શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરીએ છીએ। 1 થી 8 સ્કંદ સુધીની આપણે કથા જોઈ। દરેક સ્કંદની અંદર અલગ અલગ પ્રકારનું વિવરણ આપેલું છે। કહે છે કે પ્રથમ સ્કંદની અંદર અધિકાર લીલાનું વર્ણન કર્યું છે કે આ જીવ ઈશ્વરને પ્રાપ્તિ કરવા માટે કેવા અધિકારી જીવની જરૂરિયાત છે એ પ્રથમ સ્કંદની અંદર બતાવ્યું છે કે શિષ્યનો અધિકાર કેવો હોવો જોઈએ। બીજા સ્કંદની અંદર જ્ઞાન લીલાનું મહત્વ કર્યું છે કે ખરેખર જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મનુષ્યનું કર્તવ્ય કેવું હોવું જોઈએ। ત્રીજા અને ચોથા સ્કંદની અંદર સર્ગ અને વિસર્ગ લીલા આપવામાં આવેલી છે। જ્ઞાનને ક્રિયાત્મક બોધ આપવા માટે એ ત્રીજો અને ચોથો સ્કંદ છે। પાંચમા સ્કંદની અંદર સ્થિતિ લીલા છે કે વ્યક્તિએ સાધના કેવી કરવી જોઈએ, જપ તપ એ રીતે જ્ઞાન પ્રગટ કરવામાં આવ્યું છે। છઠ્ઠા સ્કંદની અંદર પુષ્ટિ લીલા આપી છે, અનુગ્રહ લીલા આપી છે કે ઠાકોરજીની પૂજા કેવી રીતે કરવી જોઈએ, બરાબર। અને પુષ્ટિ માર્ગની વિશે ખૂબ ચર્ચા કરવામાં આવી છે। સાતમા સ્કંદની અંદર વાસના લીલા છે। મારા સુખ માટે જ હું વાપરીશ એ અસદ વાસના છે। કોઈ પણ વસ્તુની અસદ વાસના, બે વાસના હોય, એ શુભ વાસના હોય, એક અસદ વાસના હોય। પોતાના માટે જ ખાવું, પોતાના માટે જ રહેવું, પોતાના માટે રસોઈ બનાવવી, પોતાના માટે જ પૈસા કમાવા, એ અસદ વાસના છે। પહેલાદને જે મળ્યું તે બીજાને આપે છે। પહેલાદને જે વસ્તુ પ્રાપ્ત થઈ એ સદવાસના છે, બીજાને આપવા વાળી છે। હિરણ્યકશ્યપુ છે એ અસદ વાસના છે અને પહેલાદ છે એ સદવાસના છે। એટલા માટે પહેલાદ દેવ ગણાય છે અને એ પણ પુષ્ટિ માર્ગની અંદર સદુપયોગ કરીને ભગવાનની પ્રાપ્તિ કરે છે। અષ્ટમ સ્કંદની અંદર 4 ધર્મો બતાવ્યા છે, ધર્મ અર્થ કામ મોક્ષ। આના 4 પુરુષાર્થ, ધર્મના 4 પુરુષાર્થ છે। એ ધર્મથી અર્થ કમાવો જોઈએ। અર્થની અંદર પછી કામના કેવી હોવી જોઈએ, એ અર્થ કમાઈને આપણી કામ એટલે કે ઈચ્છા કેવી હોવી જોઈએ, મોક્ષ તરફની ઈચ્છા હોવી જોઈએ। તો આવી આ 8મા સ્કંદની અંદર લીલા બતાવવામાં આવી છે। સુખદેવજી મહારાજને હજુ પણ લાગે છે કે પરીક્ષિતના મનમાં ક્યાંક સૂક્ષ્મ વાસનાઓ રહી ગઈ છે। જ્યાં સુધી સૂક્ષ્મ વાસનાઓ મળશે નહીં ત્યાં સુધી એને ઈશ્વરની પ્રાપ્તિ થતી નથી। એટલા માટે 9મા સ્કંદની અંદર, બરાબર, 9મા સ્કંદની અંદર જે આજે આપણે શરૂઆત કરીશું
એમાં સૂર્યવંશનું અને ચંદ્રવંશનું પ્રકરણ આવે છે. સૂર્ય છે એ બુદ્ધિના માલિક છે અને ચંદ્ર છે એ મનના માલિક છે. બુદ્ધિની શુદ્ધ કરવા માટે સૂર્યવંશમાં રામચંદ્ર ભગવાનનું ચરિત્ર આવે છે. બુદ્ધિને શુદ્ધ કરવા માટે રામચંદ્ર ભગવાનનું ચરિત્ર આવે છે અને મનને શુદ્ધ કરવા માટે કૃષ્ણ ચરિત્રનું આવે છે. બોલો રાધે રાધે. નવમા સ્કંદની અંદર રામચંદ્ર ભગવાનની કથા આવવાની છે. બહુ સરસ મજાની કથા છે. મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનની આપણે કથા જોવાના છીએ. રામજીની મર્યાદાનું પાલન કરશો તો જીવનમાં મનનો જે મનરૂપી જે રાવણ છે એ મરી જશે. મનમાં રહેલો કામ મરશે. રાવણ છે એ કામનું પ્રતીક છે, અહંકારનું પ્રતીક છે, બરાબર છે. અને એ રાવણના આંખમાં હોય છે અને એ જ્યારે મરે છે ત્યારે જ રામના દર્શન થાય છે. મન શુદ્ધ કરવા માટે ભગવાન આ બધી લીલાઓ કરતા હોય છે. નવમા સ્કંદમાં 2 પ્રકરણ છે, સૂર્યવંશ અને ચંદ્રવંશ. સૂર્યવંશમાં રઘુનાથજી પ્રગટ થાય છે અને ચંદ્રવંશની અંદર શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થાય છે. સપ્તમ સ્કંદમાં વાસનાઓની કથા આવી હતી. 7મા સ્કંદની અંદર જે વાસનાઓની આવી હતી એ વાસનાઓને નાશ કરવા માટે અષ્ટમ સ્કંદમાં 4 ધર્મો બતાવ્યા છે અને સંતોના 4 ધર્મો જીવનમાં ઉતરે તો એ વાસનાને વિનાશ કરી શકે છે. વાસનાને વિવેકથી પ્રભુના માર્ગમાં વારીએ તો જ વાસના એ ઉપાસના બને છે અને ત્યારે જ વાસનાનો વિનાશ થાય ત્યારે 9મા સ્કંદમાં આપણને પ્રવેશ મળે છે. જ્યાં સુધી સૂક્ષ્મ વાસનાઓ રહી જાય ત્યાં સુધી રામચંદ્ર ભગવાનના દર્શન થતા નથી, કારણ કે એ શુદ્ધ સ્વરૂપ છે. એમાં કોઈ પણ પ્રકારનો મલ નથી, કંઈ પણ નથી. અને જ્યાં સુધી સૂક્ષ્મ વાસનાઓ જતી નથી ત્યાં સુધી ન રામચંદ્ર ભગવાનના દર્શન થાય છે ન કૃષ્ણ અવતારના દર્શન થાય છે. મનના માલિક દેવ ચંદ્ર છે, બુદ્ધિના માલિક સૂર્ય છે. આ બંનેની આરાધના કરવાથી બુદ્ધિગત વાસનાઓમાંથી મુક્તિ મળે છે. મનમાં બિલકુલ પણ જ્યારે સૂક્ષ્મ મર ના રહે, વાસનાઓ ના રહે ત્યારે આ મન મરી જાય છે. અને જ્યારે આપણું આ મન મરી જાય, જીવતા મર્યા પછી તો બધાનું મરી જ જાય છે, જીવતા સદેહે આ મન જ્યારે મરી જાય, ન ખાવાની ઈચ્છા થાય, ન પીવાની ઈચ્છા થાય, ન બોલવાની ઈચ્છા થાય, ન કોઈને કહેવાની ઈચ્છા થાય, ન ઝઘડો કરવાની ઈચ્છા થાય, બધું જે આવે અંદર બધું સમય જાય. કાંઈ પણ કરવાની ઈચ્છા ના થાય, એને વૈરાગ્ય જ લાગુ પડી જાય છે. એ વખતે મન મરી જાય છે. મન એટલું બધું મરી જાય છે ને કે જ્યાં કે અંગારો હોય, અંગારા પર પાણી રેડી દો પછી અંગારો પછી ફરીથી ગરમ લાગતો નથી, ઠરી ઠીકરો થઈ જાય છે. એ મન મરી જાય છે. મન મરી જાય. સંતોના મન મરી ગયેલા હોય છે. ગમે તેટલા સમાજના લોકો એને સમાજની બહાર કાઢી નાખે કે ગમે તેવું એનું અપમાન કરે, નિંદા કરે, એમને કોઈ જ ફરક પડતો નથી. એને મન મરી ગયું કહેવાય. જ્યારે મન મરી જાય છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત દર્શન કરવા માટે આપે છે અને મુક્તિ આપે છે. જેનો છેલ્લો જન્મ હોય એનું મન પહેલેથી મરી ગયેલું હોય. જેનું મન મળતું નથી એને છેલ્લો જન્મ આવતો નથી, કારણ કે ભોજનમાં લોકોને ખૂબ સંતોષ રાખતા નથી. લોકો ભજનમાં સંતોષ રાખે, બસ ઘણું થઈ ગયું, કલાક કથાઓ આપણી ઘણું થઈ ગયું. પણ ભજનમાં સંતોષ ના થવો જોઈએ, અસંતોષ રહેવો જોઈએ. હજી પણ ભજન કરવા છે, ભોજનમાં સંતોષ રાખો અને ભજનમાં સંતોષ માનશો નહીં. ભજનમાં સંતોષ ના માનશો. ભગવાનની સાથે તન્મયતા જ્યારે થાય છે ત્યારે ભાગવત કથાની શરૂઆત થાય છે. આપણે ભગવાનની કથા સાંભળવા બેઠા હોય પણ ભગવાનની સાથે તલ્લીનતા ના આવે ત્યારે ભાગવત કથા અંદર ઉતરતી નથી. ભાગવત કથા સાંભળવાથી અનેક જન્મોથી આપણને મુક્તિ મળી જાય છે. બીજી બધી કર્મ કરીએ, કોઈ પણ પ્રકારનું તમે દાન કરો, જપ કરો, તપ કરો, તો એનાથી એ કર્મનું ફળ જ્યારે સમય આવે ત્યારે ઉગે છે. મુઠ્ઠી ભરી દાણા ખેતરમાં વાયા તો બીજા દાડે થોડું ફળ ઉગી જાય છે, બીજા દિવસે અંકુર ફૂટશે, પછી મોટું થશે, એનું વાવેતર કરીને આપણે એને બરાબર તૈયાર કરીશું તો 4-6 મહિના પછી એને પાક લઈ શકશું. એના ઉપર કંડું બેસે છે, બરાબર. તો એને 4 મહિનાનો સમય લાગે છે. તો આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ અને આ જન્મમાં કદાચ ફળ મળે, ના મળે તો હજારો જન્મ પછી પણ કર્મનું ફળ મળે. જ્યારે સમય આવે ત્યારે એનું કર્મનું ફળ ઉદિત થાય છે, સારું અને ખોટું. પરંતુ એક શ્રીમદ ભાગવત કથાનું રસપાન એક એવું છે કે એ તત્કાલ જ કાર્ય પૂરું થઈ ગયું અને તરત જ તમને એનું રિઝલ્ટ મળી જાય છે. પરંતુ સુખદેવજી મહારાજ જેવા વક્તા હોય નિસ્વાર્થ ભાવથી બંધન મુક્ત થઈને બધા જીતેન્દ્રિય બનીને ઇન્દ્રિયોને જીતીને જે પરીક્ષિત રાજાની જેમ કથા સાંભળે છે
એને જે એમને જેમ સમયની વાર નથી લાગતી પુષ્પક વિમાન આવતા કર્મના ફળ મળવા માટે, તો એવી રીતે ભગવાન પણ અહીંયા કહે છે કે વાર લાગતી નથી. પ્રભુએ આ જગતને ઉત્પન્ન કર્યું છે તે ભજનમાં વિક્ષેપ કરતું નથી. મને એક વસ્તુ બતાવો કે આ દુનિયાની અંદર ભગવાને જગત બનાવ્યું, તો ભગવાન અને આ જગત બનાવ્યું, જગતમાંથી કઈ વસ્તુ આપણને ભજન કરવા માટે રોકે છે બતાવો. પહેલા જમાનામાં તો ભારત દેશ સ્વતંત્ર નહોતો તો અંગ્રેજોનો પણ ત્રાસ હતો. એ વખતે તો સારા સારા સંતો થઈ ગયા. તો આજે સ્વતંત્ર દેશ છીએ, આપણને જેમ ખાવું ખાઈ શકીએ, ફરી શકીએ, જઈ શકીએ છીએ, રહી શકીએ છીએ, પૂરી સગવડો આપી છે. અત્યારે તો એટલો યાંત્રિક યુગ આવી ગયો છે કે પહેલાં તો કોઈ જગ્યા ઉપર જવું તો ચાલી જવું પડતું. અત્યારે તો ભગવાને સરસ મજાની ગાડી આપી છે, સમયનો દુરુપયોગ પણ નથી થતો. પણ જેટલો યાંત્રિક યુગ વધી ગયો છે એટલો સમયનો લોકોની પાસે ઓછો થતો હોય છે. સમય વધારવા માટે આજનો માણસ સમયને બચાવવા માટે અલગ અલગ પ્રકારના રોબોટિક સાયન્સનો ઉપયોગ કરવા જાય છે કે સમયનો બચાવ થાય, પરંતુ એને ખબર નથી પડતી કે એમાં સમયનો બચાવ થતો નથી. એની અંદર ઊંડોમાં ઊંડો વધારે એનો સમય બરબાદ થઈ જાય છે. અત્યારે જુઓ સીએનસી મશીનો આવી ગયા, અલગ અલગ રોબોટિક મશીનો આવી ગયા. લોકોને લાગે છે સ્પીડમાં કામ થાય છે, પણ એ શેઠને પૂછો 1 મિનિટનો ટાઈમ છે એની પાસે ભજન કરવાનો? સમય જ નથી. પહેલા જમાનામાં આવું કશું જ નહોતું, કોઈ યાંત્રિક યુગ નહોતો. શાંતિથી મહેનત કરીને કમાતા હતા, છતાં પણ કેવું હતું, બધાની પાસે સમય હતો અને ભગવાનનું ભજન કરી શકતા હતા. એટલે કહે છે, ભગવાન કહે છે કે મેં જગત ઉત્પન્ન કર્યું છે અને મારું આ જે જગત છે એ ભજનમાં ક્યારેય વિક્ષેપ આપતું નથી. પરંતુ આ જીવની અંદર પણ એક સંસાર છે, એ સંસાર એની જાતે ઊભો કર્યો છે. જાતે મનુષ્યએ એના મનની અંદર જે જાતે સંસાર ઊભો કર્યો છે એ સંસાર ભજનમાં વિક્ષેપ પાડે છે. બોલો રાધે રાધે. અંદરનો સંસાર કયો? કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, આશા, તૃષ્ણા, હરખ, શોક, મારું તારું, આ મેં કર્યું તે કર્યું, અહંકાર, આ બધો અંદરનો સંસાર છે. એટલો તમે બહુ જેટલો બહારનો સંસાર છે એટલો અંદરનો સંસાર છે. તમે જોજો કોઈ તમારી વ્યક્તિ તમારી જોડે કોઈ ખોટું કરશે ને તો એ તો ખોટું કરી જતો રહેશે 1 જ મિનિટ માટે, પરંતુ એ ખોટા વાતને તમે વારંવાર યાદ કરી વારંવાર તમે એને યાદ કરીને તમે બીમાર પડશો, તકલીફમાં રહેશો, ચિંતિત રહેશો. અને એ વ્યક્તિ તો 2 શબ્દો બોલીને જતો રહ્યો, તમને કાંઈ જ ફરક નથી પડતો જો ના વિચાર કરો તો. પણ આપણે મનની અંદર વિચારો કરીને આપણે ડિસ્ટર્બ થઈએ છીએ. માટે આપણને આપણો સંસાર મારે છે, દુનિયામાં કોઈ દુઃખી કરતું નથી. એટલે ભગવાન શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે આ દુનિયામાં કોઈ વ્યક્તિ કોઈને દુઃખી કરતો નથી, કોઈ કોઈને સુખી કરતો નથી. સુખ અને દુઃખ એ વ્યક્તિના મનનું કારણ છે. બુદ્ધિગત કામનાનો નાશ કરવા માટે આ 9મા સ્કંદની કથા આવે છે. કારણ કે બુદ્ધિની અંદર સૂક્ષ્મ વાસનાઓ રહેલી હોય છે, એને મારવા માટે આ છે. રાવણ ત્યારે મરે છે કે જ્યારે રામજીની મર્યાદાઓનું પાલન થાય છે. રામજીની મર્યાદાઓ જ્યાં પાલન થતું નથી ત્યાં આનંદ અને પ્રેમ રહેતો નથી. રામના જેવું વર્તન રાખજો, રામના જેવું ભજન કરજો, રામના જેવી મર્યાદાનું પાલન કરશો તો એકંદરે જીવનમાં એ ઉતારવા જેવું છે. રામ જેવું કરે એમ કરો, બરાબર? રામે જેવું કર્યું એ રીતે કરો અને કૃષ્ણ જે રીતે કહે છે એ પ્રમાણે કરો, બરાબર? કૃષ્ણનું અનુકરણ કરવું જોઈએ નહીં. કારણ કે કૃષ્ણ તો કેવા હતા તમને ખબર છે? એને તે પૂતનાના સ્તનમાંથી ઝેર ચૂસી લીધું હતું. હવે જેનામાં ઝેર ચૂસવાની તાકાત હોય, ઝેર ખાવાની પચાવવાની તાકાત હોય ને એ જ કૃષ્ણ જેવું કરજો. આજે લોકો કહે છે કૃષ્ણને 16,000 રોની હતી, તો કૃષ્ણને 16,000 રોની નહીં, કૃષ્ણ તો આખી દુનિયાની બધી એની રોની જ છે. ભગવાન બધાને એમાં શરણમાં લે છે, બધાનું પાલન પોષણ કરે છે આપણી તાકાત કોઈ નહીં. એટલે કૃષ્ણ વિશે લોકો સમાજની અંદર બહુ ખોટી માન્યતાઓ ઊભી કરે છે, એમના નામે ચરી ખાય છે લોકો. ઘણા એવા સંપ્રદાયો પણ છે. તો બહુ ધ્યાન રાખવાની આપણે બહુ જરૂરી છે કે કૃષ્ણ ભગવાને બહુ વિવેકથી જ્ઞાન આપ્યું છે કે હું કહું છું એ જ કરો, હું કરું છું એ કરશો નહીં, ક્યારેય ના કરશો. મારું અનુકરણ તમે ના કરશો. જો તમારે અનુકરણ કરવું હોય તો મારા ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનનું કરો, એના જેવા બનો ને. કોઈને રામ જેવો પુત્ર જોવે છે, બરાબર છે, પણ રામ જેવું કોઈને થવું નથી, મર્યાદામાં કોઈને રહેવું નથી. ભગવાનને ઘરે રામ જેવા પુત્ર પોતાના ઘરમાં ભગવાન પ્રગટ થાય એવું જોઈએ છે દરેક વ્યક્તિને. સીતા જેવી પત્ની જોવે છે, પણ રામ જેવો કોઈને પતિ થવું નથી. રામ જેવા પતિ એક પત્નીનો ધર્મ પાળે છે. ક્યારેય એમને બીજી કોઈ સ્ત્રી હમ નજર નાખી નથી. માથું એમનું હંમેશા નસ્તક એમનું નીચે હોય છે. દરેકને માતા સમાન કરતા હોય છે. મર્યાદા પુરુષોત્તમ જે ભગવાને એટલું સરળ જીવન છે. તમે જુઓ રામના નામની અંદર
એક સરળ શબ્દો છે રામ, એમાં કોઈ જોડાયેલા શબ્દો જ નથી, સરળ નામ છે, જેવું નામ છે એવા એમના જીવનના ગુણધર્મો છે. કૃષ્ણ, ક્ર એટલે કર્ણને છે, રેફ આવે છે, અર્ધો શ આવે અને હનફેનનો હન આવે છે. કૃષ્ણ, આ બોલવું પણ થોડું અઘરું છે. એવી રીતે રામનું નામ બોલવું જેટલું સહેલું છે એવી રીતે રામના નામનું જીવન પણ સહેલું છે. એમનું જીવન પણ સાદું અને સિમ્પલ છે, નામ જેવું જ એમનું જીવન છે. અને કૃષ્ણનું જેવું નામ છે, અટપટું એવું નામ છે, તો એમનું જીવન પણ એમને સમજવાને બહુ અઘરું છે. એમને જીવનને સમજવું, એમની લીલાઓને સમજવી એ ખૂબ અઘરું છે. એટલે કૃષ્ણ જે કહે છે એ સમજો, રામે જેવું કર્યું એવું આચરણ કરો. એટલા માટે કહે છે કે રામનો અવતાર રાક્ષસોને મારવા માટે થયો નથી. લોકો કહે છે કે રામનો અવતાર રાવણને મારવા માટે રામનો જન્મ થયો, તો રામ ના પાડે છે કે રાવણને મારવા માટે મારો જન્મ નથી, કારણ કે મનુષ્યને માનવનો ધર્મ બતાવવા માટે મારો જન્મ છે. મનુષ્યને કેવી રીતે જીવન જીવવું જોઈએ, એની જીવનની પરિક્રમાઓ, એને પોતાનું જીવનની કેવા લક્ષણો હોવા જોઈએ, પુત્ર કેવો હોવો જોઈએ, પરિવાર કેવો હોવો જોઈએ, પત્ની કેવો જોઈએ, ભાઈ કેવો હોવો જોઈએ, પરિવાર કેવો હોવો જોઈએ, ગૃહસ્થાશ્રમ કેવા પ્રકારનો હોવો જોઈએ, પોતાનો રાજ ધર્મ કેવો હોવો જોઈએ, પોતપોતાનો ધર્મ કેવો હોવો જોઈએ, એ બધું જ રામચંદ્ર ભગવાનના જીવનમાંથી કંઈક શીખવા માટે છે. રામજી પોતાના જીવનની અંદર એક પણ મર્યાદાનો ભંગ કરતા નથી. રામની લીલા બહુ સરળ છે, બાળપણની લીલા પણ એમની સરળ છે, અને કૃષ્ણની લીલા બહુ અટપટી અને ગહન છે. અષ્ટમ સ્કંદની સમાપ્તિમાં સત્યવ્રત અને મનુરાજાની મત્સ્ય અવતારની કથા મેં તમને કહી હતી. જે ગઈકાલે આપણે કથા આવી હતી, મત્સ્ય અવતારની કથા હતી, ત્યારે પરીક્ષિત રાજા કહે છે કે આ સત્યવ્રત જે મનુરાજા હતા એમની મારે કથા સાંભળવી છે. સુખદેવજી મહારાજ એ કથાનું વર્ણન કરે છે, જે હું તમને કહું છું, તમે સાવધાન થઈને સાંભળો. બહુ સરસ મજાની આ કથા છે. બોલો રાધે રાધે, રાધે રાધે બોલના પડેગા. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે હે રાજશ્રી, સત્યવ્રત આ કલ્પમાં વૈવસ્વત મનુ થયેલા હતા, અને વિવસ્વાન મનુના ઘરે વૈવસ્વત મનુ થયેલા હતા. અને વૈવસ્વત મનુ સૂર્યવંશના આદિ પ્રવર્તક છે. તેમનું લગ્ન શ્રદ્ધા નામની સ્ત્રી સાથે થયું હતું, અને મનુ મહારાજના ઘરે 10 બાળકો થયા હતા. મનુ મહારાજના ઘરે 10 બાળકો થયા હતા. એ જે વાત છે એ 10 બાળકો કયા કયા હતા? એક તો ઈસ્વાકુ, નૃગ, સરિયાતી, દિષ્ટિ, કરુષ, નરિષ્યંત, પૃષદ્ન, નભગ અને કવિ. આ 10 પ્રકારના એમના ઘરે બાળકો જન્મ્યા. પરંતુ એની અંદર જે દિષ્ટિ હતો, તમને બોલ્યું મેં નામ, દિષ્ટિના વંશની અંદર મરુત નામનો ચક્રવર્તી રાજા થયેલો. મરુતના ગુરુ હતા બૃહસ્પતિ, તે ઇન્દ્રના પણ ગુરુ હતા. મરુત રાજાને યજ્ઞ કરવાની ઈચ્છા હતી, તો બૃહસ્પતિએ આવવાની ના પાડી દીધી. એમના ગુરુને ના પાડી કે હું તારા યજ્ઞમાં નહીં આવું. કુલ ગુરુનું પૂજન ના થાય ત્યાં સુધી યજ્ઞ કેવી રીતે કરવો? હવે એકવાર મરુતને ત્યાં નારદજી મળ્યા, અને મરુત કહે છે કે મારે યજ્ઞ કરવો છે પણ કરી શકતો નથી. નારદજી કહ્યું કેમ? કારણ કે બૃહસ્પતિ મને મારા યજ્ઞમાં મારા ગુરુ મહારાજ આવવાની ના પાડે છે. તો નારદ મુનિ કહે છે કે કોઈ વાંધો નહીં, ચિંતા ના કરીશ, હું તને ઉપાય બતાવું છું. બૃહસ્પતિના નાના ભાઈ સંવર્ત છે, અને એમને તમે બોલાવો. કારણ કે ગુરુ મહારાજ કદાચ સંજોગોવશાત ના હોય, તો ગુરુ મહારાજના કોઈ ભાઈ હોય, એ પણ આપણા ગુરુને સમાન જ કહેવાય છે. તો તમે એમને બોલાવીને યજ્ઞ કરી શકો છો. તો રાજા કહે સંવર્ત યોગી ક્યાં છે, એમનો પતો ક્યાં છે, હું ઓળખતો નથી. તો નારદજી કહે છે સંવર્ત યોગીનો હું પતો તો આપીશ, પરંતુ તમારે મારું નામ લેવાનું નહીં. તમારે કહેવાનું નહીં કે સંવર્ત યોગીનો પતો મેં બતાવ્યો. કારણ કે નારદ મુનિ પણ વિચાર કરે છે કે જો મારું નામ લઈશ ને તો પછી તકલીફ થઈ શકે છે. એટલે અનેક વાર જ્ઞાની પુરુષો સંસારમાં બીક રાખે છે. સંસારની અંદર બીક આવે. સંસારના સ્ત્રી પુરુષોનો સંગ થાય તો બ્રહ્મકાર વૃત્તિનો ભંગ થાય છે. એટલે સંવર્ત યોગીનો નિયમ છે કે 24 કલાકમાં રોજ એક વાર કાશીમાં આવે. સંવર્ત યોગી શું કરે છે? 24 કલાકની અંદર 24 કલાકમાં 1 કલાક રોજ કાશીમાં આવે અને મહાપુરુષોના ભજનમાં નિયમ રાખે છે. સંવર્ત કાશી વિશ્વનાથના દર્શન કરવા માટે આવે છે. રસ્તામાં કોઈ શબના દર્શન થાય તો શિવરૂપ રાખીને વંદન કરે. કોઈ શબ હોય તો એને 2 હાથ જોડીને એ શિવ માનીને એને નમસ્કાર કરે છે. આ એની ઓળખાણ છે. મહાભારતમાં આની કથા બહુ વિસ્તારથી આપવામાં આવી છે. મરુત રાજા રાત્રે શબ લઈને બેઠા છે. હવે મરુત રાજા ત્યાં જાય છે કાશી વિશ્વનાથમાં, ત્યાં સ્મશાન જોડે બેસીને એક શબ લઈને બેઠા છે.
પાગલ જેવો માણસ ત્યાં આવ્યો, સબને વંદન કર્યું. તો મરુત રાજાને ખાતરી થઈ ગઈ કે નક્કી આ વંદન કરવાવાળો માણસ સંવર્ત યોગી છે. મરુત તે સંવર્તના ચરણ પકડ્યા અને સંવર્તને કહે છે કે હું અજ્ઞાની છું, મને જવા દો. સંવર્ત કહે છે કે હું અજ્ઞાની છું, મને જવા દો, તમે મારા પગના પકડશો. મરુત કહે કે ના 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 ના, તમે સંવર્ત છો, તમે મારા ગુરુ છો, બૃહસ્પતિના તમે નાના ભાઈ છો. છે ને સૂર્ય ચંદ્ર મંગળ બુધને ગુરુ કહીએ ને આપણે, ગુરુનો ગ્રહ કહીએ. એ ગુરુ એમના ગુરુ હતા પણ યજ્ઞમાં નહોતા આવતા, એનો ભાઈ નાનો ભાઈ છે, આ સંવર્ત છે. બૃહસ્પતિ દેવોના ગુરુ થયા પછી મારા ઘરે આવતા નથી. જ્યારે દેવોના ગુરુ જ્યારથી બૃહસ્પતિ બની ગયા છે ત્યારથી એ મારા ઘરે આવતા નથી. મારે યજ્ઞ કરવો છે પણ ગુરુ મહારાજની પૂજા વગર હું યજ્ઞ કેવી રીતે કરું? સંવર્ત કહે છે કે હું યજ્ઞ જરૂર કરાવીશ, પરંતુ તારું ઐશ્વર્ય જોઈને, તારા પૈસા જોઈને તારા ગુરુ બૃહસ્પતિ પાછા આવશે યજ્ઞ કરાવવા માટે, તો હું યજ્ઞ કરવા માટે તૈયાર થઉં. પણ તારો સંપત્તિ જોઈને જ્યારે ગુરુ બૃહસ્પતિ અહીંયા આવે તારો યજ્ઞ કરવા માટે, તો તું ફરી ના જતો. જો ફરી જઈશ કે હવે મારા ગુરુ આવી ગયા છે એમ કહી જો ફરી જઈશ તો હું તને તારો ત્યાગ કરી નાખીશ અને હું તને બાળીને ભસ્મ કરી નાખીશ. એટલે તું મારી પાસે યજ્ઞ કરાવવો હોય તો મારી પાસે જ રહેવું પડશે તારે. તો પછી તારે બૃહસ્પતિ જોડે નહીં જવાનું, ભલે તારા ગુરુ આવે તો પણ. ત્યારે રાજા કબૂલ થાય છે. સંવર્ત મરુત રાજાને મંત્ર દીક્ષા આપે છે. મરુત રાજા યજ્ઞમાં સોનાના પાત્રો લાવે છે. આ મરુત રાજા તો બહુ સુખી માણસ હોય છે, રાજા હતા એટલે. હવે સોનાના પાત્રો, સોનાના અર્ઘ્ય અને સોનાની મૂર્તિઓ, સોનાના સ્થાપન, બધું સોનું જે ખરેખર યજ્ઞમાં તો આવું જ કહ્યું છે. ઘરના સ્ટીલના થાળી વાટકા ચાલે જ નહીં. આજના બ્રાહ્મણો બહુ દયાળુ છે કે સ્ટીલના વાટકાઓ તો ચલાવી લે, બાકી તો ના ચાલે. સોનાની વસ્તુઓ જ કહી છે. સમય પ્રમાણે સાવધાન. બોલો રાધે રાધે. બૃહસ્પતિ લલચાય છે. આજે તો સોનાની એક વસ્તુ મંગાવવા જઈએ ને તો એ કે મહારાજ કે આટલામાં તો આખો યજ્ઞ થઈ જાય કે. હા, એટલે કોઈ વસ્તુ લાવવા, એટલે વસ્તુના ભાવના ભગવાન ભૂખ્યા છે. વસ્તુની તો કોઈ એટલી બધી જરૂરિયાત તો અહીંયા બૃહસ્પતિ લલચાય છે અને મરુતને કહેવડાવી કે હું તારો આચાર્ય છું, હવે તારો યજ્ઞ કરવા હું તૈયાર છું. હવે આ બધી ધન જોઈને બૃહસ્પતિને લાગ્યું કે હવે હું તારો યજ્ઞ તૈયાર છું. બૃહસ્પતિએ ઇન્દ્રને વાત કરી. ઇન્દ્રે અગ્નિને મારફત કહેવડાવ્યું, ડાયરેક્ટ તો આવે નહીં. બૃહસ્પતિએ ઇન્દ્રને વાત કરી, ઇન્દ્રએ અગ્નિને વાત કરી. કેમ? કારણ કે યજ્ઞમાં અગ્નિ હોય કે અગ્નિ. હવે અગ્નિ હવે મરુદને કહે છે કે તમે બૃહસ્પતિને ગુરુ બનાવો, નહીતર ઇન્દ્ર અહીંયા આવીને યજ્ઞનો વિનાશ કરી નાખશે. અગ્નિએ સંવર્તને કહ્યું તેમ મારી આજ્ઞા વિરુદ્ધ જઈશ હું બાળી નાખીશ. હવે સંવર્ત એક બાજુ એમ કહે છે કે તું મારી આજ્ઞાની વિરુદ્ધમાં જઈશ હું તને બાળી નાખીશ, અને આ બાજુ અગ્નિ એમ કહે છે કે જો તમે બૃહસ્પતિને ગુરુ નહીં બનાવો તો પછી તમને ઇન્દ્ર અહીં તમારું યજ્ઞનો સન્માન કરે. સંવર્ત યોગી આજ્ઞા કરે તે દેવ ત્યાં આવે છે. તે દેવ પ્રત્યક્ષ હાજર થઈને હવીર ભાગ ગ્રહણ કરે છે. મરુદ ગ્રહ યજ્ઞ જેવો થયો તેવો આ સુધીમાં થયો. મરુદનો જે યજ્ઞ એ વખતે જે થયો ને, આજ સુધીમાં કોઈ આવો યજ્ઞ કર્યો નથી અને થવાનો પણ નથી. મરુદના યજ્ઞનું વર્ણન ઋગ્વેદમાં છે અને ભાગવત કથામાં આનો સંક્ષેપમાં વર્ણન આપેલું છે. મનુ નભગને ત્યાં નાભાગ થાય છે. મનુપુત્ર નભગને ત્યાં નાભાગ થાય છે. શંકરની કૃપાથી નાભાગને ત્યાં મહાન ભક્ત અંબરીશનો જન્મ થાય છે. બોલો શ્રી અંબરીશ ભગવાન કી જય. મનુના ત્યાં નાભાગ થાય છે અને એમના ત્યાં નાભાગના ત્યાં પુત્ર અંબરીશનો જન્મ થાય છે. અંબરીશ ભગવાનનું ત્યાં અવતરણ થયું છે. અંબરીશ ભગવાન તે ભક્તિના આચાર્ય કહ્યા છે. કાંકરોલીમાં દ્વારિકાનાથ જ્યાં બિરાજે છે તે રાજા ઠાકોરજીની સેવા કરે છે. 52 મન મરી રોજ આરબતા હોય. વિચાર કરો કે કેટલી સામગ્રી જોઈતી હશે. અંબરીશ શબ્દનો વિચાર કરીએ તો અંબર એટલે આકાશ, ઈશ એટલે ઈશ્વર. જે આકાશની અંદર અને આ પૃથ્વી ઉપર સર્વત્ર બધી જગ્યાએ ઈશ્વર સિવાય બીજું કંઈ જોતા નથી, એનું નામ અંબરીશ. બધી જગ્યાએ એટલે એને બ્રહ્મજ્ઞાની કહેવાય, બ્રહ્મદ્રષ્ટિ કહેવાય છે. અંબરીશ એક મહાન રાજા હોય છે અને કૃષ્ણ ભગવાનની અંદર હંમેશા માટે બહુ સેવા કરતા હોય છે. કૃષ્ણમાં તે મન પરોવીને જીવન જીવતા હોય છે. અંબરીશ રાજાના ઈષ્ટદેવ દ્વારિકાધીશ હોય છે અને પોતે રાજા હોવા છતાં પણ ઘરમાં અનેક પ્રકારના નોકર ચાકર હોવા છતાં પણ અંબરીશ ભગવાનની પૂજા કરવા માટે નોકર ચાકરની સેવા નથી લેતા, પોતાની જાતે જ પૂજા કરે છે. એકવાર તેઓ એકાદશીનું વ્રત કરતા હોય છે. અંબરીશ જેવી ભક્તિ તો આપણાથી થઈ શકે નથી અને એનું અનુકરણ જરૂર કરવું જોઈએ. અંબરીશ ભગવાને જેવું કર્યું ને એવું પણ કરવું જોઈએ. એકવાર તેઓ ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરતા હતા અને એક વર્ષ સુધીનું એકાદશીનું વ્રત કરવાનો એમણે નિયમ લીધો હતો. એકાદશીનું વ્રત સૌથી સર્વશ્રેષ્ઠ છે.
નિષેધ વ્રત અને પરિપાલન વ્રતો છે. એકાદશીના દિવસે અનાજ ખાવામાં આવતું નથી અને ભગવાનની આરાધના કરવામાં આવે છે. એકાદશીનું વ્રત 3 દિવસનું હોય છે. દસમના દિવસે એકવાર ભોજન કરવું જોઈએ અને એકાદશીના દિવસે દસમના દિવસે એક ટાઈમ ભોજન. એકાદશીના દિવસે પૂર્ણ ફલાહાર રાખી શકાય છે, યા તો તમે નિર્જરા પણ રહી શકો છો અને દ્વાદશીના દિવસે એક વખત ભોજન કરીને તમે તમારો ઉપવાસને છોડી શકો છો, વિરામ આપી શકો છો. ઉપવાસનો મતલબ મેં તમને અધિક માસમાં પણ કહ્યું હતું, આજે પણ ફરીથી સમજાવી દઉં. અમરીશ કહે છે ઉપ એટલે સમીપ, વાસ એટલે રહેવું. ઉપ એટલે સમીપ અને વાસ એટલે રહેવું. જે પ્રભુના સમીપ રહે છે અને ઉપવાસ કરે છે એને એકાદશી કહેવાય છે. આજે લોકો એકાદશી કરે છે ને, બરાબર છે, શ્રાવણ મહિનો કરે, એકાદશી કરે. તો નીચે અમારે કાકા હતા એટલે મેં કીધું કે તમે શ્રાવણ મહિનો ચાલે છે, તમે ના હો તો શ્રાવણ મહિનાનો ઉપવાસ કરો. તો કે એમની પત્ની કે મહારાજ જો મારા આદમી તમે કહેતા જ નહીં કે શ્રાવણ મહિનો કરો. કેમ કે ગઈ વખતે તમે કીધું હતું નીચે દુકાનવાળાનું 9,000 રૂપિયાનું બિલ બની ગયું હતું. આવું કે 15-20 હજારનો પગાર હોય, 9,000ના કે પડીકાની અંદર કે મારે કે મોંઘું પડી ગયું. આવો મારે શ્રાવણ મહિનો કરાવો નથી. મેં ના પાડી ભાઈ તું શ્રાવણ મહિને ક્યારે ના કરતો આવું. આવો શ્રાવણ મહિનો ના કરાય. શ્રાવણ મહિનો જે છે ઉપવાસ છે એ તપશ્ચર્યાનું છે. એના કરતાં પછી ઉપવાસ ના કરો, તપ કરવું જોઈએ. એવું લાગે તો એક ટાઈમ ભોજન કરો, ઓછું ભોજન કરો, ઇન્દ્રિયોને સહન કરવાનું રાખો. એવો પણ તમે ઉપવાસ કરી શકો કે આજે હું જૂઠું નહીં બોલું, ગમે તેવી પરિસ્થિતિ છે આજે હું જૂઠું નહીં બોલું, આજે હું નિંદા નહીં કરું, આજે હું ખોટું કાર્ય નહીં કરું, આજે હું મનની અંદર ખોટા વિચારો નહીં લાવું. રોજે રોજ એક દિવસે ઉપવાસ કરી શકાય ને. રવિવારના દિવસે સત્ય બોલીશું આપણે, સત્ય બોલવાનું આચરણ. પણ રવિવાર આવે એટલે સત્ય બોલવાનું જ, મંગળવાર આવે નિંદા નહીં જ કરવાની એટલે નહીં જ કરવાની. ગુરુવારના દિવસે હંમેશા માટે લોકોની સેવા માટે તત્પર જતું રહેવાનું. શુક્રવારે હંમેશા માટે કોકને સુખી થાય એવો આપણે શુભ કાર્ય કરીએ. આવા 7 દિવસના 7 નિયમ લઈ લઈએ. દિવસે જતા આ મન અને ઇન્દ્રિયને એક ધર્મના રસ્તા ઉપર ચાલવાની ક્રિયા થઈ છે. આ પણ એક ઉપવાસ જ છે, તપશ્ચર્યા જ છે. આંખો બંધ કરીને જંગલમાં જતું રહેવું એ તપશ્ચર્યા છે એવું જરૂરી નથી. આ પ્રમાણે એકાદશીનું વ્રત વિધિપૂર્વક અમરીશ રાજા કરતા હોય છે અને બ્રહ્મચાર્યાશ્રમ પણ પાળવું જોઈએ. જે ઉપવાસ કરે છે ઉપવાસના દિવસે સંસર્ગ પતિ પત્નીનો રાખી શકવામાં આવતો નથી. અમરીશ રાજા વિધિપૂર્વક એકાદશીનું વ્રત કરે છે, પારનું કરવાની તૈયારીમાં હોય છે. પારના કરે છે બારસના દારે. એટલામાં તો દુર્વાસા મુનિ આવી જાય છે. દુર્વાસા મુનિ આવે છે ત્યારે અમરીશ પ્રાર્થના કરીને કહે છે કે આવો પધારો, મારે ત્યાં તમે પ્રસાદ ગ્રહણ કરો. પરંતુ દુર્વાસા મુનિ કહે છે કે હજી મારે મધ્યાહન સંધ્યા પૂજાપાઠ બપોરની બાકી છે, એટલે કે હું આવું પૂજાપાઠ કરીને આવું પછી ભોજન કરું. ત્યારે કહે છે રાજા કહે સારું કે તમે પહેલાં તમારું તમે કરીને આવો, પછી આપણે પૂજાપાઠ કરીને આવો, પછી આપણે ભોજન લેશું. રાજા તેરાસના દિવસે પારણા કરવાનું વ્રત છે અને દુર્વાસા સંધ્યા પૂજા કરવા ગયા છે, તન્મય થયા છે, સમયનું ભાન રહેતું નથી. હવે દુર્વાસા મુનિ તો ભગવાનની ભજન કરવા બેઠી ગયા, બપોરે જતો રહ્યો, સાંજ પડવાઈ પણ આવ્યા નહીં. અમરીશ તો ચિંતા કરવા લાગ્યો કે બ્રાહ્મણોને જમાડવાનું આમંત્રણ આપ્યું છે અને એમની પહેલાં હું જમી લઈશ, તે એ યોગ્ય લાગતું નથી. વિચાર કરો, બ્રાહ્મણ જે વ્યક્તિને તમે આમંત્રણ આપ્યું હોય, ચાહે બ્રાહ્મણ હોય કે ગમે તે હોય, આમંત્રણ તમે જમવા માટે આપ્યું અને એની પહેલાં જો તમે જમવા બેસી જાઓ તો મહાન દોષ લાગે છે. ભલે આજના જમાનામાં તમને કોઈ હાથ પકડવાવાળું નથી, દુર્વાસા મુનિના જેમ કોઈ શ્રાપ આલવાવાળું નથી, પરંતુ તમે જો અવિવેક થાય છે અને જ્યાં બ્રાહ્મણોનો અવિવેક થાય છે, જ્યાં કોઈ અતિથિનો અવિવેક થાય છે, જ્યાં કોઈ ગુરુનો અવિવેક થાય છે, ત્યારે ભલે આજના સમયમાં તમને કોઈ રોકટોક ના કરે, પરંતુ એ કર્મનું ફળ આપણે ભોગવવું પડે છે. આ શ્રીમદ ભાગવત કથાની અંદર 372 નંબરના પેજ ઉપર આપેલું છે. એટલે આવું ક્યારે ના કરતા. જેને આમંત્રણ આપો એનું આપણે યજમાન તરીકે હવે છેલ્લે ભોજન કરવું જોઈએ. કોને ભોજન નથી કર્યું એ ધ્યાન રાખવાની જવાબદારી પોતાની છે. ઘણી વખત ખબર જ નથી હોતી, યજ્ઞ કરાવી નાખે, બ્રાહ્મણો ભોજન કર્યા વગર જતા રહે, દક્ષિણા આલી દીધી હોય એટલે બ્રાહ્મણ ભોજન કર્યા વગર જતા રહે. બ્રાહ્મણ ભોજન કરવા નથી બેસતા. કેમ? આવ નહીં આદર નહીં નયન મેં નેહ તે ઘેર કદી ન જઈએ કંચન વર્ષે મેં. તમે એટલો બધો આદર કરો, આજના બ્રાહ્મણો ભોજન નથી કરતા યજ્ઞ પછી, ખરેખર ખોટું કહેવાય. આખા ગામને જમાડો અને બ્રાહ્મણો તમારી ઘેર ભોજન જ ના કરે. એ એમ કહેતા હોય કે રોજ એવું દાળ ભાત શાક લાડુ ભાવે નહીં, તો પછી એમને જેમ યોગ્ય લાગે એ રીતે જમાડો, જો ખરેખર જમાડવાની ઈચ્છા હોય તો. પરંતુ બ્રાહ્મણોને થોડું ઘણું એ પ્રસાદ લઈને તમારા યજ્ઞમાંથી મોકલજો. એમ જશે તો એ યજ્ઞ પરિપૂર્ણ નથી થતો. આજના બ્રાહ્મણો ક્યાંય જમવા જ નથી બેસતા, ક્યાંય જમવા નથી. યજ્ઞ પતી જાય એટલે સીધા નીકળી જ જાય. ભલે દક્ષિણા ના આપી હોય તો ઘરે જઈને બીજા દારે આપી દે, પરંતુ બધા ઊભા થઈને ધોતી ખંજરી ઊભા થઈ જતા રહે છે.
બહુ ધ્યાન રાખવું. અને યજમાનને ખબર એ ના હોય, લગ્નના પ્રસંગની અંદર બધા લોકો જમે, બરાબર છે, પણ બ્રાહ્મણ ભોજન કર્યા વગર લગ્નની વિધિ પતાવીને જતો રહેવો, પણ તમને ખબર ના હોય કે મારા મહારાજ જમે કે ના જમ્યા. પછી તકલીફો ના પડે તો જીવનની અંદર શું થાય? અવિવેક થઈ જાય છે. જે બ્રાહ્મણ છે એ સાક્ષાત વિષ્ણુનો અવતાર છે, અને એનો જ તમે જો અનાદર થાય, એનો વિરોધ થાય યજ્ઞની અંદર, લગ્નની અંદર, તો હું શું ચર્ચા કરું? કર્મકાંડની અંદર, પૂજા પાઠમાં, યજ્ઞ યગાદિની અંદર તો તોય થોડી મર્યાદાઓ છે. લગ્ન વિધિની અંદર તો બ્રાહ્મણોની મર્યાદા સાવ તોડી નાખી છે લોકોએ. જેને સન્માન આપવાનું છે એને સન્માન નથી આપતા, જેને સન્માન નથી આપવાનું એને તમે સન્માન આપી બેઠા છો. માણસ દુઃખી થાય છે પોતાના કર્મોના. એટલે બહુ જીવનમાં ધ્યાન રાખવાની જરૂર છે, સમજવાની જરૂર છે. એટલે કહે છે કે જો હું હવે કાંઈક લઈ લઈશ તો નિયમનો ભંગ થઈ જશે, અને તેરસના પારણા ન કરું તો મારા વ્રતનો ભંગ થશે. આજે હું જો પારણા નહીં કરું તો મારો એકાદશીનો વ્રતનો ભંગ થશે. દ્વાદશી પૂરી થવાના થોડા પળો બાકી છે, એટલે બ્રાહ્મણો એને થોડી રજા આપે છે કે કામ કરો, કે તમે ભગવાનનું થોડું ચરણામૃત છે એ તમે થોડું લઈ લો. એટલે નિત્ય કર્મ પરવાની પછી તે જરપાન કરીને પારણા કરે છે. નિત્ય કર્મ પરવાની દુર્વાસા મુનિ આવે છે. દુર્વાસાને આવતું મોડું થઈ ગયું, વિચારવા લાગે કે રાજાએ વ્રતનો ભંગ કર્યો છે, પણ ના, રાજા ધર્મિષ્ઠ છે, વ્રતનો ભંગ નહીં કર્યો હોય. ત્યાં રાજા ઉદાસ લાગશે તો વ્રતનો ભંગ નહીં થયો હોય એમ ખબર પડી જશે. દુર્વાસા મુનિનું રાજા સ્વાગત કરે છે. દુર્વાસાને અનુમાનથી એવું સમજી લીધું કે રાજાએ પારણા કરી લીધા છે. દુર્વાસાને મુનિને કહ્યું કે રાજા, તમે મને આમંત્રણ આપ્યું પણ તમે ભોજન કરી લીધું, તે યોગ્ય નથી. મને અતિથિને તરીકે આમંત્રણ તમે આપ્યું, તમે મને જમાડ્યા વગર જમી લીધું, એ અયોગ્ય છે. આ તમારી વિષ્ણુ ભક્તિ કેવી કહેવાય? રાજા કહે છે કે મેં ફક્ત કશું નથી કર્યું, ખાલી ચરણામૃત જ દીધું છે. દુર્વાસા મુનિ કશું સાંભળતા નથી અને એમને શ્રાપ આપી દે છે. અને એવો શ્રાપ આપે છે કે એમના કેસમાંથી કૃત્યા નામની કોઈ એક પ્રગટ થાય છે, કેસમાંથી કૃત્યા ઉત્પન્ન થાય છે. અને કૃત્યાને કહે છે કે જાઓ તમે આ રાજાનો નાશ કરો. ત્યારે અંબરીશને જેઓ કૃત્યા મારવા આવે છે એટલામાં તો ભગવાનનું સુદર્શન ચક્ર આવીને કૃત્યાને મારી નાખે છે. માર્યા પછી સુદર્શન ચક્ર દુર્વાસા મુનિની પાછળ પડે છે. આ કથા આપણે એકાદશીની કથા આપણે અધિક માસની અંદર મેં તમને કરી હતી. જ્યારે અધિક માસની અંદર બોલો રાધે રાધે. દુર્વાસા મુનિની પાછળ પડે છે અને પછી દુર્વાસા મુનિ દોડમ દોડ જાય છે. આગળ દુર્વાસા મુનિ પાછળ તો સુદર્શન ચક્ર ફર્યા કરે છે. દુર્વાસા મુનિ ગભરાઈ જાય છે, દોડતા દોડતા વૈકુંઠમાં જાય છે, ભગવાન જોડે જાય છે. ભગવાન મને બચાવો બચાવો. ભગવાન કહે છે આવો 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 આવો. દુર્વાસા મુનિ કેમ આટલા બધા થઈ ગયા? મારી પાસે તમારું ચક્ર સુદર્શન પડ્યું છે, એને રોકો. ભગવાન કહે સુદર્શનને રોકવાની મારી તાકાત નથી, કારણ કે આ તો ભક્તના તરફથી આવ્યું છે, મેં નથી મોકલ્યું. આ તો ભક્ત છે. મારા ભક્તો બહુ મને પ્રિય છે, જે મારા શરણમાં રહે છે, મારા શરણોમાં રહે છે, મારી પૂજા કરે છે, એનું રક્ષણ કરવું એ મારા સુદર્શનની ફરજમાં આવે છે. માટે તમે મારા હાથમાં કાંઈ નથી, હું તો પરતંત્ર છું. હું તો મારા ભક્તોના શરણોમાં હંમેશા રહું છું. ભક્ત કે એમ મારે કરવાનું હોય છે. એટલે આ સુદર્શન પણ મારા હવે હાથમાં નથી. માટે તમે અહીંયાથી સીધા પાછા તમારે જો બચવું હોય તો તમે અંબરીશના શરણોમાં જાઓ. અને દોડતા તે અંબરીશના શરણમાં આવે છે, વંદન કરે છે. અંબરીશ કહે છે ના પ્રભુ, તમે મને વંદન ના કરશો, આ અશોભનીય છે, શાંત થઈ જાઓ. ત્યારે અંબરીશ સુદર્શનને કહે છે કે ભગવાન સુદર્શનને કહે છે કે મારા જીવનમાં કરેલા જેટલા પણ પુણ્ય છે બધા હું અર્પણ તમને કરું છું, પરંતુ આ અમારા ગુરુ મહારાજ જે છે દુર્વાસા મુનિ છે એમને તમે છોડી દો. આમ કરીને પછી એ વેગ શાંત થઈ જાય છે. સુદર્શન પણ ત્યાં શાંત થઈ જાય છે. કહે છે ભક્તિ શુદ્ધ હશે તો જ્ઞાન વૈરાગ્ય પણ દોડતીને આવશે. સુદર્શન ચક્ર દોડતું આવેલું હોય તેમ કર્કશ વાણી રૂપિયા કૃત્યાને મારી નાખે છે. એવી રીતે ભક્તિ કરો તો અમરીશ જેવી. અને અમરીશની ભક્તિ ભગવાનને કહેવું પડ્યું અહમ ભક્ત પરાધીન. અમરીશની ભક્તિ કેવી છે? અમરીશ જેવી ભક્તિ આ સુધીમાં કોઈએ કરી નથી. કારણ કે ભક્તિમાં ભગવાનને કેવું બોલવું પડ્યું કે અહમ ભક્ત પરાધીન. ભગવાન એવું બોલે છે, તમારી ભક્તિ એવી જ હોવી જોઈએ કે ભગવાન એવું બોલે કે હું પરતંત્ર છું, હું સ્વતંત્ર નથી, હું મારા ભક્તોના શરણે છું. એમ ભક્ત કહે છે એમ મારે કરવું પડે છે. વિચાર કરો, આવું ભગવાનને ક્યારે બોલવું પડ્યું છે? દુર્વાસા મુનિને પ્રેમથી અંબરીશ ભગવાન જમાડે છે. અને અંબરીશ પણ પ્રેમથી બંને જણા દુર્વાસા મુનિના ખૂબ વખાણ કર્યા. અંબરીશ પણ મનમાં કોઈ અભિમાન રાખતો નથી કે મારા કારણે દુર્વાસા મુનિની મારી જીત થઈ ગઈ. કોઈ પણ પ્રકારનો અહંકાર હોતો નથી, કારણ કે ભક્તના મનમાં ક્યારે અહંકાર નથી હોતો.
હવે વિચારવા જેવું એ છે કે સુખદેવજી મહારાજ આ અમરીશની કથા શા માટે આ પરીક્ષિત રાજાને સંભળાવે છે. આ કથા અહીંયા પૂરી થઈ જાય છે, પરંતુ વિચારવા જેવું છે કે આ કથાને અહીંયા સાંભળવાની કોઈ જરૂર નથી. કારણ કે એટલા માટે સંભળાવે છે કે અમરીશ જેવા રાજા સુખદેવજીને પણ ગમે છે. સુખદેવજી શું કહે છે કે અમરીશ જેવા રાજા અને આવા ભક્તો મને પણ ગમે છે. કહે છે કે સુખદેવજી કહે છે કે હું તો લંગોટી સાથે સંન્યાસી થયો હતો. હું તો લંગોટી સાથે સુખદેવજી મહારાજ કહે છે કે હું તો લંગોટી છોડીને સંન્યાસી થયો છું. અમરીશ તો એટલા જીતેન્દ્રિય છે કે રાણીઓની સાથે રાજમહેલમાં રહેવા છતાં પણ એ સંન્યાસી જેવું જીવન ગાળ્યું છે. હું તો બધું છોડીને ભગવાનની પાસે પડ્યો છું, ત્યારે અમરીશ તો ઘરમાં ઘણું બધું રાખીને દ્વારિકાધીશની પાછળ પડ્યો છે. મારા કરતાં અમરીશ શ્રેષ્ઠ છે. આ સુખદેવજી મહારાજ કહે છે કે મારા કરતાં તો અમરીશ પણ શ્રેષ્ઠ છે. હું અમરીશની કથા એટલા માટે તમને કહું છું. ત્યારે અહીંયા અમરીશ મહારાજની પણ સુખદેવજી મહારાજ બહુ એમની વખાણ કરે છે. બોલો શ્રી અમરીશ ભગવાન કી જય. જેના વખાણ સુખદેવજી મહારાજે પોતાના કરતાં પણ ઊંચા કયા હશે તો એ અમરીશ મહારાજ કેટલા એમનામાં ભગવાન પરાયણ હશે. મનુ મહારાજને ત્યાં ઈશ્વાકુ નામનો પુત્ર થયો છે. હવે બીજી કથા આવે છે. તે વર્ષમાં મધાંત થયો. મધાંતના રાજાની 50 કન્યાઓનું લગ્ન સૌરભી ઋષિ થઈ જોડે હતું. સૌરભી ઋષિ તપશ્ચર્યા કરતા હતા. અને સાંભળજો, હવે આ કથા બહુ મહત્વની છે. અને સિદ્ધ પુરુષ હતા અને બહુ ભીડ થાય ત્યાં ભગવાનનું ભજન થઈ શકતું નથી. એટલા માટે એમના મનની અંદર એક વખત વિચાર આવે છે કે હું યમુનાજીના ધરાની અંદર તપશ્ચર્યા કરું, યમુનાજીના નદીની અંદર જઈને અને પીટાળમાં જઈને ભગવાનની પૂજા કરું. ત્યારે એમના ભગવાનને વિચાર આવ્યો અને પરમાત્માની માયા હવે મને શું અસર કરવાની. હવે કે હું કહ્યું યમુનાજીના નદીમાં જતો રહ્યો, હવે ભગવાનની માયા મને અસર કરશે નહીં. હવે આવો સૂક્ષ્મ ભાવના એમનામાં એક વાસના આવી, એક અભિમાન આવું પ્રગટ થયું. ત્યારે ભગવાને ત્યાં એક માયા રચી. ત્યાં યમુના નદીની અંદર માછલા અને માછલીનો ત્યાં એક પ્રસંગ થાય છે, પ્રેમ પ્રસંગ થાય છે. અને આ જોઈને એમની આંખમાં કામ આવી જાય છે. જોયું ને કે જોવાથી કામ વાસના જાગે છે. જે વસ્તુ જાગે છે એ આંખથી પાપ થાય છે અને કાનથી સાંભળવાથી જલ્દીથી પાપ થઈ જાય. આ દ્વાર છે. એટલે આંખ અને કાન તો બહુ સ્પષ્ટ રીતે શુદ્ધ જ રાખવા. જેવું તેવું જોવું નહીં, જેવું તેવું સાંભળવું નહીં. ગાંધીજીએ કહ્યું છે ને, આંખો બંધ રાખો, કાન સાંભળવાનું બંધ કરી નાખો, મોઢું બંધ રાખો. 3 વસ્તુ બંધ રાખો એટલે તમારા જીવનમાં બને ત્યાં સુધી 99.9% પાપ થાય નથી. કારણ કે આંખેથી જોવો તો પાપ થાય ને, કાનેથી સાંભળો તો પાપ થાય ને, મોઢેથી કંઈક બોલો તો કોકને દુઃખ લાગે એવું બોલાય ને. એટલે બહુ કહે છે. એટલે આ માછલીને જોઈ જાય છે અને જોવાથી એમને કામ વાસના જાગે છે અને એને ઋષિને પણ આવું જ પ્રેમ નું સુખ ભોગવવાની ઈચ્છા થાય છે. 85 વર્ષના ઉંમરે આ મહારાજને હવે જે સૌરભી છે, ઋષિ છે, એમને લગ્ન કરવાની ઈચ્છા થાય છે. ત્યારે આ મધાંત રાજાની પાસે આવે છે અને મધાંત રાજાને આવીને કહ્યું કે મારે તમારી કન્યા, તમે મને કોઈ એક કન્યા આપો જેની સાથે મારે લગ્ન કરવા છે. રાજા થોડો દુઃખી થાય છે, વિચાર કરે છે કે આટલા ઘરડા ઉંમરની અંદર મારે 50 કન્યા તો છે, પણ હું કેવી રીતે એમને આપું. હવે જો ના પાડવા દઈશ તો આ બ્રાહ્મણ મને શ્રાપ આપશે. અને તો પછી એક યુક્તિ વાપરે છે. રાજાએ કહ્યું કે તમે કાલે મારા રાજમહેલમાં પધારજો, મારી કન્યા જે તમને પસંદ કરે, તમને જે કન્યા ગમે હું તમને કન્યા આપી દઈશ. અંગ લલિતમ પલિતમ મુંડમ દસન વિહનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ રોહિત્વા દંડમ તદપિ ન ચ મુંડચતિ આશા પિંડમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ભગવાન શંકરાચાર્ય મનને આ બોધ આપ્યો છે. સૌરભી ઋષિને લગ્ન કરવાની ઈચ્છા જાગી અને ત્યાં પોતાના સ્વરૂપ બદલી નાખે છે. પોતાના તપસ્વી હતા એટલે પોતાનું સ્વરૂપ બદલી નાખે છે. વૃદ્ધાવસ્થામાંથી પોતે જવાન થઈ જાય છે. અતિ સુંદર એવું સ્વરૂપ ધારણ કરીને રાજમહેલની અંદર જાય છે. ઋષિને પરણવા માટે 50 કન્યા તૈયાર થઈ જાય છે. હવે 50 કન્યા અંદર ઝઘડવા માટે કે આ ઋષિ જોડે હું જ લગ્ન કરી, આ ઋષિ જોડે હું લગ્ન કરીશ. મધાંત રાજાએ 50 કન્યાઓના લગ્ન આ સૌરભી ઋષિ જોડે કરાવી નાખે છે. વિચાર કરો, સૌરભી ભોગ ભોગવે છે પરંતુ પાછળ, અને બધા સ્ત્રીઓ જોડે ભોગ ભોગવે છે પરંતુ છેલ્લે એને દાપણ આવે છે. એવું કહી શકાય ને કે ઘણું બધું કર્યા પછી દાપણ આવવાનો શું મતલબ. આટલો ભોગ ભોગવ્યા પછી હવે એમને મનમાં પસ્તાવો થવા લાગ્યો. ખરેખર વિવેક બુદ્ધિ જાગૃત થઈ કે હું ઋષિ થઈ, આ મેં બહુ ખોટું કર્યું. હું ક્યાં તપશ્ચર્યા અને સિદ્ધ પુરુષ જેવો વ્યક્તિ હતો અને આજે હું આ કામ વાસનાની અંદર
ફસાઈ ગયો, મેં આ શું કર્યું? સૌરભી ઋષિને લાગે છે કે હું તપસ્વી હતો, વિલાસી બની ગયો, તપસ્વીમાંથી વિલાસી બની ગયો. માછલીનો પ્રસંગ જોવાથી મારી બુદ્ધિ પકડી છે. એટલે જે સાધન છે એ જન્મમાં સાધ્યની પ્રાપ્તિ કરવી છે, તે કામ સુખ ભોગવનારનો સંગ ત્યાગ કર્યો. એટલા માટે મને આ સ્ત્રીનો સંગ કરવાથી, આ સ્ત્રી પુરુષની નિંદા નથી. અહીંયા સ્ત્રીનો સંગ કરવાથી ખોટું પાપ થાય છે. અહીંયા સ્ત્રીની કોઈ નિંદા નથી કરવામાં આવી, પણ સ્ત્રીની જોડે રહેવાથી દોષ નથી લાગતો, પણ સ્ત્રીની જોડે કામ વાસનાથી મનને ખરાબ કરવું, નિંદાકીય, એની નિંદા આ શાસ્ત્રમાં કરવામાં આવી છે. સ્ત્રી તો હંમેશા પૂજનીય જ છે. સ્ત્રી હંમેશા માતા સમાન છે, સ્ત્રી હંમેશા શક્તિ સ્વરૂપ છે, નારાયણી સ્વરૂપ છે, પરંતુ એ સ્ત્રીને વાસનાની સ્વરૂપમાં જોવાથી એટલા માટે અહીંયા સ્ત્રીને નિંદનીય કહી છે. જેને મોક્ષની ઈચ્છા હોય તેને મૈથુન ધર્મ અને સ્ત્રી ધર્મનો સંગ કરવાવાળા લોકોથી હંમેશા માટે દૂર રહેવો જોઈએ. સૌરભી ઋષિ જગતને બોધ આપ્યો કે કામ અને વિલાસી જે રહે છે એને બ્રહ્મ જ્ઞાન થતું નથી. એક વખત તે પછી સાગર નામનો ચક્રવર્તી રાજા તે યજ્ઞ કરે છે. યજ્ઞની અંદર ઘોડો છોડવામાં આવે છે. ઘોડો ઇન્દ્ર ચોરીને લઈ જાય છે. સાગરના પુત્રો ઘોડો અને ઘોડાની શોધમાં જાય છે. ત્યારે કપિલ મુનિના આશ્રમની અંદર આ ઘોડો જુએ છે. કપિલ મુનિના ઘોડાની ચોરી કરી લાવ્યા છે. કપિલ મુનિ ઘોડાની ચોરી કરી લાવ્યા છે. આવો વિચાર કરવાથી ત્યાં કપિલ મુનિ ચોર છે. આવો વિચાર કરતા કરતા કપિલ મુનિના ત્યાં તેજો સાગરના પુત્રો ત્યાં શોધમાં નીકળે છે. આવા યજ્ઞ કરે ત્યારે ઘોડો છોડવામાં આવે, અને ઘોડો કોણ લઈ જાય છે? ઇન્દ્ર ક્યાં મૂકી નાખે છે? કપિલ મુનિના આશ્રમમાં. હવે આ જે સાગરના પુત્રો ઘોડાને ગોતવા નીકળ્યા ત્યારે આ કપિલ મુનિના આશ્રમમાં જોવે છે તો કપિલ મુનિ કંઈક આ ચોર છે, અમારા ઘોડા આમણે ચોરી લીધા છે એમ કરીને કપિલ મુનિના જોડે આવે છે અને કપિલ મુનિને પકડવા જાય છે. ત્યારે કપિલ મુનિના તેજના કારણે કપિલ મુનિ સમજી જાય છે કે આ મને ચોર ધારીને આવે છે, તો બોલ્યા ચાલ્યા વગર ત્યાં કપિલ મુનિના તેજ અગ્નિથી એમના પુત્ર, આ જે સાગરના પુત્રો છે એ બળીને ભસ્મ થઈ જાય છે. સાગરના પુત્ર અંશુમાન, સાગરનો પૌત્ર, એનો બાપ તો મરી જાય છે, અંશુમાન શોધવા નીકળે છે. ત્યારે કપિલ મુનિની સ્તુતિ કરે છે. કપિલ મુનિને કહ્યું કે મારા દાદાના યજ્ઞનો ઘોડો તે લઈ જાઓ. કપિલ મુનિ કહે છે કે તમારા દાદાનો ઘોડો છે, તમે લઈ જાઓ, કારણ કે હું અહીંયા લાવ્યો નથી, અહીંયા ઇન્દ્ર મૂકી ગયો છે. અંશુમાને પૂછ્યું કે મારા કાકાઓનો ઉદ્ધાર થાય તે ઉપાય બતાવો. ત્યારે કપિલ મુનિ કહે છે કે ગંગાજી જો આકાશમાંથી અહીંયા પધારે તો જ તમારો આમનો ઉદ્ધાર થઈ શકે છે, એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. ત્યારે આકાશમાંથી ગંગાજીને લાવવા માટે અંશુમાન તપ કરે છે. બોલો રાધે રાધે. અંશુમાન, અહીંયા હવે ગંગાજીનું અવતરણ થવાનું છે. બોલો જય ગંગા મૈયા. અંશુમાને તપ કર્યું. અંશુમાનના તેમના પુત્ર દિલીપ તપ કરે છે. દિલીપના પુત્ર ભગીરથ તપ કરે છે. ત્રણ પેઢીથી તપ કરે છે. હજી સુધી ત્યાં ગંગાજી પ્રગટ થતા નથી, પણ દિલીપના પુત્ર બહુ ભગીરથ તપ કરે છે. 3-4 જન્મનું તપ એકત્ર થાય ત્યારે જ્ઞાન ગંગા આકાશમાંથી પ્રગટ થાય છે અને 3 પુરુષોનું પુણ્ય, 3 પેઢીનું પુણ્ય ભેગું થયું ત્યારે ગંગા મૈયા પ્રગટ થાય છે. બોલો શ્રી ગંગા મૈયા કી જય. દરેક વ્યક્તિએ કોમેન્ટની અંદર લખવાનું છે ગંગા મૈયા કી જય. ગંગા મૈયાનું અવતરણ થાય છે. ભગીરથ રાજાએ ભગવાનને પ્રાર્થના કરી, શંકરની પ્રાર્થના કરી કે શિવજી ગંગાનો વેગ ઝીલવા માટે તૈયાર છે, કે ડાયરેક્ટ જો ગંગા જો જમીન ઉપર ઉતરશે તો પૃથ્વી ત્રાહિમામ થઈ જશે. ને શિવજી ગંગા ઉપર ઝીલે છે અને શિવજી જટામાંથી ગંગાને બહાર જવાનો એક નાનો રસ્તો કાપે છે અને ધીમે ધીમે અનેક દેશોમાંથી ઉદ્ધાર કરતા કરતા ગંગાજી પાતાળમાં પધાર્યા છે અને ગંગાજીનો સ્પર્શ થવાથી, રાખ થવાથી દિવ્ય પુરુષો એમાંથી પ્રગટ થાય છે અને સાગરના દરેક પુત્રોને ત્યાં સદગતિ મળે છે. બોલો શ્રી ગંગા મૈયા કી જય. હે રાજન, મર્યા પછી ગંગાજળના સ્પર્શથી જો મુક્તિ મળતી હોય તો જીવતા જે ગંગાજળનું પાન કરે એને સદગતિ મળે, એમાં શું આશ્ચર્ય છે? આ તો મારો પોતાનો પણ અનુભવ છે સાહેબ. તમને કદાચ ખબર નહીં હોય, મારા ઘરની અંદર ક્યારેક નાની મોટી બીમારી આવે, તાવ આવે કે ઉધરસ થાય કે આવું બધું કંઈક થાય તો રોજ ગંગાજળનું પાન કરીએ. ગંગાજળનું પાન કરવાથી ઘણા શરીરના એવા રોગ છે કે કોઈ નજર લાગી હોય કે બીજું હોય ત્રીજું હોય કે કંઈ નાની મોટી સૂત અસૂત જેવું થયું હોય તો ગંગાજળને ગ્રહણ કરવાથી ખરેખર 100% મને એનું રિઝલ્ટ છે કે એ તકલીફો દૂર થઈ જાય છે. હા,
રાત્રે ઊંઘ ના આવતી હોય ગંગાજળ થોડું પીજો તમે ઊંઘાઈ જશે. બહુ બગાસા આવતા હોય, આંખોમાં પાણી આવતા હોય અને ચેન ના પડતું હોય તો ગંગાજળનું પાન કરતો તમને સેટ થઈ જશે. માસિક ધર્મની અંદર સ્ત્રી હોય અને તમને અડાડ થઈ હોય તકલીફ હોય, જો ગંગાજળનું પાન કરવામાં આવે, આજુબાજુમાં છાંટવામાં આવે તો એ શુદ્ધિકરણ થઈ જાય છે. આટલું બધું શુદ્ધિકરણ આપી દે તો એ ગંગા મૈયાના ઘાટની અંદર જો રહેવાથી અને એને જીવનમાં ઉતારવાથી તો એની ગંગા મૈયાની સેવા કરવાથી આપણું જીવન કેટલું શુદ્ધ બની જાય છે. જીવને શિવ થવું છે. જ્ઞાન ગંગાને માથે રાખે છે તે શિવ બને છે. જે ગંગાને માથે રાખે શિવ બને છે. અને ભગીરથ રાજા લઈને આવ્યા એટલે ગંગાજીનું નામ પણ ભગીરથી બને છે. ભગીરથનું નામ પણ બીજું એક છે. બહુ જ મહેનત, બહુ જ તપશ્ચર્યા, કઠોર તપશ્ચર્યા, એવું કહે ને કે ભગીરથ કામ છે. ભગીરથ કામ એટલે જેવું તેવું કામ નથી, ઘણા લોકોનું કામ છે. એક વ્યક્તિથી કામ થાય એવું નથી. 3 પેઢીનું પુણ્ય ભેગું થયું ત્યારે. અને આપણે બધાએ ભગીરથ રાજાનો ખૂબ આભાર માનવો જોઈએ. આજે કોમેન્ટમાં બધા લખજો કે ભગીરથ મહારાજનો ખૂબ ખૂબ આભાર કે એમને 3 પેઢીના પુણ્યથી એમને મહેનત કરી જ્ઞાન ગંગા અહીંયા પ્રગટ કરી અને જ્ઞાન ગંગા આવવાથી એમનું તો કલ્યાણ થયું, પણ આપણું આજે અનેક લાખો કરોડો અબજો સંખ્યાની અંદર દરેક લોકોના જીવાત્માનું કલ્યાણ થાય છે. માટે ભગીરથ રાજાનો ખૂબ ખૂબ આભાર માનવાની આપણે જરૂર છે. કાશ જો આ ધરતી ઉપર જો ગંગા મૈયા ના હોત તો આપણા બધાના પાપનું ધોવાણ કેવી રીતે થયું હોત. આપણા પિતૃઓનું આટલું બધું જે મોક્ષ થવો જોઈએ એ કેવી રીતે મોક્ષ. તો આવી પવિત્ર ગંગા મૈયા આપણી નદીમાં અહીંયા આપણા ભારતમાં વહી રહી છે અને અવિરત કેટલાય વર્ષોથી બધી જગ્યા ઉપર બીજી બધી નદીઓ ક્ષય પામી ગઈ છે, પણ ગંગા મૈયા ક્યારેય ક્ષય પામી નથી અને ક્યારેય ગંગાનું પાણી પણ ખૂટવાનું નથી, કારણ કે મહાદેવજી અને શિવના જટામાંથી આવી રહી છે. આગળ ચડતા જતા કહેવામાં આવે છે કે નારાયણના ચરણમાં ગંગા છે, શિવજીના માથે ગંગા છે અને ત્રીજી ગંગા તમને ખબર છે સદગુરુ મહારાજના મુખમાંથી જે ચાલી આવતી હોય એને પણ જ્ઞાન ગંગા અવિરત વહેતી હોય એને જ્ઞાન ગંગા કહેવામાં આવે છે. આગળ ચાલતા વંશમાં ખટવાંગ નામનો રાજા થાય છે. ખટવાંગ દેવો તરફથી જાણવા મળ્યું કે 48 મિનિટે એનું મૃત્યુ થવાનું છે. આ ખટવાંગ રાજાને ખબર પડી કે એને 48 મિનિટમાં મૃત્યુ થવાનું છે, ત્યારે એ પોતાના મનને ભગવાન સાથે જોડી દે છે, શરીરનો ત્યાગ કરે છે અને છેલ્લી માત્ર બે ઘડીની અંદર ખટવાંગે પોતાનું આત્મકલ્યાણ સાધી લીધું અને ખટવાંગ પછી દીર્ઘબાયુ નામનો રાજા જાય છે. એ ખટવાંગ જે રાજા છે એ 2 મિનિટની અંદર પોતાનું આત્માનું કલ્યાણ કરીને ઈશ્વરની પ્રાપ્તિ કરી નાખે છે. કેટલી સ્પીડ હશે, કેટલી મનની એમની એકાગ્રતા હશે. કહેવાય છે ઘડી આધી મેં પુનિયા. એમને ખબર પડી ગઈ તુલસી સંગત સાધુ કી હરે કોટી અપરાધ. અનેક પાપો મુક્ત થઈ જાય છે. ભગવાનને ભજન કરવા માટે કરો, પણ આ ક્યારે થાય? આખી જિંદગી ઈશ્વરનું નામ લીધું હોય ને ત્યારે છેલ્લી ઘડી ઈશ્વરમાં તન્મન થઈ જાય. બાકી તો એ સમય ઉપર મન પાવું વિચલિત થઈ જતું હોય છે. કહે છે કે 48 મિનિટમાં એમનું મૃત્યુ થવાનું છે. કોને? ખટવાંગ રાજાને. અને એ રાજા છેલ્લી 2 ઘડીની અંદર પોતાનું મનને સ્થિર ઈશ્વરમય કરીને ત્યાં ભગવાનના આત્મકલ્યાણ સાધી લીધું. હવે ખટવાંગનો પુત્ર દીર્ઘબાહુ આવે છે અને દીર્ઘબાહુનો જે રાજા છે પુત્ર છે એ રઘુ આવે છે. રઘુ છે એ બહુ મહાજ્ઞાની હોય છે, ઉદાર હોય છે. છેવટે તેમને પોતાનું ધોતિયું છોડીને પણ ત્યાગ કર્યો અને સર્વસ્વનો તે ત્યાગ કરીને તેમની કીર્તિ વધી ગઈ અને તેથી તેમના વંશ સૂર્યવંશ જે ચાલ્યો આવતો હતો, સૂર્યવંશની કથા છે આ. સૂર્યવંશની જે કથા ચાલી આવતી હતી એના ઉપરથી આ રઘુ ઉપરથી નામ પડ્યું રઘુવંશ. અને રઘુવંશની અંદર રઘુ રાજાએ અનેક પ્રકારના તેઓ યજ્ઞ કરે છે. ભગવાનનો વંશ જે વ્યક્તિ સાંભળે છે એ વંશનો નાશ થતો નથી. જે વંશને યાદ કરે છે એ વંશનો ક્યારે વિનાશ થતો નથી. ભગવાનના વંશોનો યાદ રાખવો જોઈએ. આપણને આપણા વંશો યાદ નથી. બોલો, પોતાના નામની યાદ કરીએ કે દાદાનું નામ શું હતું કે ખબર નથી. કદાચ દાદાનું નામ ખબર હોય તો દાદાના બાપાનું નામ તો નહીં જ ખબર હોય. કદાચ એટલે ખબર હતા તો દાદાનું નામ તો 4થી 5મી પેઢી તો આવડતું નથી. દરેક વ્યક્તિએ પોતાના બાળકને પોતાના પેઢીનું નામ યાદ કરવું બહુ જરૂરી છે. પિતૃઓની કૃપાથી સન્મતિ મળે છે, સંપત્તિ મળે છે, સંતતિ મળે છે. અને ભગવાનની પણ વંશોને જે યાદ કરે છે એનો વંશ ક્યારે અટકતો નથી. યાદ રાખવો જોઈએ.
તો ત્યાં રઘુને ત્યાં અજ થાય છે, અને અજને ત્યાં ભગવાન દશરથ અજને ત્યાં દશરથ થાય છે, અને દશરથ રાજાના અયોધ્યામાં રાજ કરતા હતા. પૂર્વજન્મમાં તેઓ બ્રાહ્મણ હતા. હવે દશરથ રાજાનો અહીંયા રઘુવંશની અહીંયા વાતો આવશે, અને જ્યાં દશરથ રાજા થયા એ દશરથ રાજાનો અહીંયા ટૂંકમાં એક દશરથ રાજાના ઘેર રામ કેમ આવ્યા એનું એક પૂર્વજન્મ અહીંયા કહે છે કે દશરથ રાજા પૂર્વજન્મમાં બ્રાહ્મણ હતા. એમની ગામની બહાર રણછોડરાયનું મંદિર હતું, અને રોજ તે તુલસી દળ ચડાવવા માટે ભગવાનને અર્પણ કરવા માટે જતા હતા. 85 વર્ષની ઉંમર થઈ ગઈ. એક દિવસ એમને બહુ સખત તાવ આવ્યો. તાવ આવવાથી ઠાકોરજીની સેવા કરી આવું ત્યારે તાવને કહે છે કે આજે મારે ઠાકોરજીની સેવા કરવા જવી છે, તો એ તાવ પહેલાં તું મને ઠાકોરજીની સેવા કરવા દે, પછી તું મને 1 કલાક પછી તું મને તાવ આવજે, અત્યારે મને તું તાવ આવીશ નહીં. ત્યારે તાવ સંકલ્પ જેવું કરે છે, એ જ ક્ષણે તાવ એમને ઉતરી જાય છે, અને રણછોડજીના મંદિરમાં જઈને તે તુલસીના દળ અર્પણ કરીને આવે છે. અને ત્યાં કોઈ એક રડવાનો અવાજ આવે છે. રડવાનો અવાજ સાંભળીને ત્યાં જોવે છે તો એક પિશાચીની રડતી હોય છે. પિશાચીને કહ્યું કે પૂર્વજન્મમાં મેં બહુ દુરાચાર કર્યો હતો, મારા ધણીને મને ત્રાસ આપ્યો હતો, તેથી હું પિશાચ યોનિમાં આવી છું, હવે તમે મારો ઉદ્ધાર કરો. ત્યારે બ્રાહ્મણને આના ઉપર દયા આવી, અને આ બ્રાહ્મણે રોજના નિયમ પ્રમાણે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરી તુલસી દળ જે અર્પણ કર્યા હતા. વર્ષોથી 85 વર્ષ સુધી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી અને જે ભગવાનને તુલસીના દળ અર્પણ કરતા હતા. ભગવાનને તે પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આ મહાપાપી બહુ દુઃખ ભોગવી રહી છે, અને એનો ઉદ્ધાર થાય એવું તમે કંઈ કરો. જો આ જન્મની અંદર 85 વર્ષની અંદર જે મેં તુલસી દળ ચડાયા છે ભગવાન વિષ્ણુ સહસ્ત્રના પાઠથી, એ દરેક કૃષ્ણ અર્પણ હું કરું છું. ભગવાન તમે જો મારા ઉપર પ્રસન્ન થયા હોય તો આ બધું જ મારું કર્મનું જે ફળ છે, મારા જીવનનું તમામ પુણ્ય ફળ છે. શું બોલે છે? મારા આ બ્રાહ્મણ જન્મની અંદર મારા કર્મનું તમામ જે પુણ્યનું ફળ છે એ બધું હું આ જીવના ઉદ્ધાર માટે, આ પિશાચીના ઉદ્ધાર માટે, મોક્ષ માટે હું એને અર્પણ કરું છું. માટે કૃષ્ણ અર્પણ કરું છું. પ્રભુ પ્રસન્ન થયા. ભગવાન એ ટાઈમે પ્રસન્ન થાય છે. બીજા જન્મમાં ભગવાન પ્રસન્ન થઈને એ વખતે ભગવાનની સમયે પ્રસન્ન થઈ જાય છે, અને પિશાચીનો મોક્ષ થઈ જાય છે. અને ભગવાન કહે છે કે હે બ્રાહ્મણ, તું બીજા જન્મની અંદર દશરથ થઈશ, અને આ પિશાચીની છે એ કૌશલ્યા થશે, અને હું તારા ત્યાં પુત્ર સ્વરૂપે આવીશ. તારું પુણ્ય તે એક જીવના ઉદ્ધાર માટે વાપર્યું છે. વિચાર કરો, આપણા ઘરની અંદર ખિસ્સામાં રૂપિયો પડ્યો તો બીજાને રૂપિયો આવતા નથી. આને તો કરેલું પોતાનું દરેક પુણ્ય એક પિશાચીના જીવન માટે વાપરી દીધું. માટે તે જે વાપર્યું છે એનું અનંત ઘણું ફળ મળે છે તને. જે સત્કાર્યની અંદર પૈસા વાપરે છે, ધન વાપરે છે, કે કંઈ પણ સેવા કરે છે સત્કાર્યની અંદર, એનું અનેક ઘણું ફળ મળે છે. આ તો ખાલી આપણે સાંભળ્યું હતું, પણ આ તો અહીંયા પ્રૂફ આપી દીધું 377 નંબરના પાન ઉપર. પિશાચીની કૌશલ્યા બનશે. તે જે ધન વાપર્યું છે, તે તારું દાન કર્યું છે, એનું અનંત ઘણું ફળ પડ્યું છે. માટે હું તારા ઘરે પુત્ર અવતાર લઈશ. બ્રાહ્મણને ત્યાં શરીરનો ત્યાગ કરે છે, અને ત્યાં પિશાચીનો પણ મોક્ષ થાય છે. બીજા જન્મની અંદર અજના ત્યાં દશરથ રાજા થાય છે, અને 3 રાણીઓ કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી થાય છે. કૌશલ્યા એ ધર્મપત્ની છે, સુમિત્રા અને કૈકેયી ભોગપત્ની માટે હોય છે. ત્યાં સંતતિ એમને કોઈ હોતી નથી. વશિષ્ઠ પાસે જાય છે. વશિષ્ઠ કહ્યું કે તમે પુત્ર કાષ્ટી યજ્ઞ કરો, ત્યાં તમને 4 પુત્ર થશે. યજ્ઞ કરો. દેવ ખીર લઈને યજ્ઞ કરે છે. યજ્ઞની અંદર અગ્નિદેવ પ્રગટ થાય છે, અને ખીર લઈને પ્રગટ થાય છે. અને ત્યારે ભગવાનને કહે છે, ભગવાન અગ્નિનારાયણ કહે છે કે તમે આ ખીર તમે તમારા પ્રાણીઓને ખવડાવજો, ત્યાં તમને દિવ્ય બાળકો થશે. વશિષ્ઠે આજ્ઞા કરી. કૌશલ્યા ધર્મપત્નીને પ્રસાદનો અડધો ભાગ આપશે, અને પછી જે પ્રસાદ રહે એના 2 ભાગ કરીને કૈકેયી અને સુમિત્રાને આપશે. દશરથે અડધો ભાગ કૌશલ્યાને આપે છે, એમાંથી 2 ભાગ કરીને કૈકેયી અને સુમિત્રાને આપે છે. તુલસીદાસ મહારાજે માનસમાં અને કૈકેયીનો ખૂબ બચાવ કર્યો છે. એકનાથ મહારાજ પણ કહે છે કે જન્મથી કર્કશા ચિતરી છે. કર્કશા વાણીનું પતિદેવનું નામ અપમાન કરે છે તે કૈકેયી. જે સ્ત્રી પોતાના પતિનું અપમાન કરે છે, બોલીને અપમાન કરે છે, એ કૈકેયીથી ઓછી છે નહીં. કૈકેયીએ દશરથનું અપમાન કર્યું.
અને કહ્યું કે મને છેલ્લે પ્રસાદ તમે કેમ આપ્યો, પહેલો પ્રસાદ તમે મને કેમ ના આપ્યો. આવું કરે છે એટલામાં તો આકાશમાં એક સમડી હોય છે, સમડી ઉડતી ઉડતી આવી અને એના હાથમાંથી પ્રસાદ લઈ લે. જો વિચાર કરો, જે કર્કશા જે ખોટું બોલે છે એના હાથમાં કશું આવતું નથી અને એ સમડી પ્રસાદ લઈને જતી રહે છે. અને અંજની દેવી ત્યાં એ સમય ઉપર એક જગ્યા ઉપર તપશ્ચર્યા કરતા હોય છે અને સમડી ત્યાં આવી અને છાયા આપી અને અંજની માતાજીના હાથમાં પ્રસાદ મૂકે છે. અંજની એ પ્રસાદ આરોગે છે. ત્યાં હનુમાનજીનું પ્રગટ થાય છે. બોલો શ્રી હનુમાનજી મહારાજ કી જય. હનુમાનજી પહેલા આવે છે. રામચંદ્ર ભગવાન કરતા હનુમાનજી મોટા હોય છે અને કહીને પશ્ચાતાપ થયો, હું પ્રસાદ વગર રહી ગઈ. કૌશલ્યા માતા કહે છે, ચિંતા ના કરીશ, મારા ભાગવતથી થોડો તમે પ્રસાદ આપું છું. સુમિત્રાને પણ થોડો પ્રસાદ આપ્યો. ત્રણેય રાણીઓ પ્રસાદ ગ્રહણ કરી. હવે તમે જો ઘર ચાહતા હોય કે અયોધ્યા જેવું મારું ઘર થાય તો યુદ્ધ ના થાય એનું નામ અયોધ્યા. જ્યાં યુદ્ધ ન થતું હોય એ અયોધ્યા, જેમાં જે ઘરમાં હંમેશા શાંતિ રહેતી હોય, સુખ શાંતિ અને સમૃદ્ધિથી અને મનને શાંત રાખીને એકતાની ભાવનાથી રહેતા હોય અને મર્યાદાના ભાવથી રહેતા હોય, એ આજે પણ અયોધ્યા છે. અયોધ્યા ગોતવા માટે જવાની જરૂર નથી. ત્યાં ઉત્તર પ્રદેશમાં અયોધ્યા છે, પણ ત્યાં પણ જો મારફાટ થતી હોય તો અયોધ્યા શું કામનું? આજે તમારા ઘરમાં પણ જો રામજી જેવા સંસ્કારો હોય, રામ જેવું જીવન હોય, દશરથ જેવા પિતા હોય, સીતા જેવી પત્ની હોય અને લવકુશ જેવા રામચંદ્ર ભગવાન જેવા પુત્ર હોય તો આજે પણ તમારું ઘર મર્યાદા પુરુષોત્તમથી જો ચાલતું હોય તો આજે પણ તમારા ઘરમાં રામરાજ જ છે. એવું ના વિચારશો કે દુનિયામાં પીએમ ને સીએમ રામ રાજ્ય બનાવી દે. એમના હાથમાં રામ રાજ્ય બનાવવાની તાકાત જ નથી. કેટલાય આવી ગયા અને કેટલાય જતા રહ્યા. રામ રાજ્ય બનાવવું હોય તો પોતાના ઘરમાં રામ રાજ્ય બનાવવાની જરૂર છે. આ ઘટમાં રામ રાજ્ય બનાવવાનું છે. તમારો જે પરિવાર છે એમાં રામ રાજ્ય બનાવો. સમાજમાં રામ રાજ્ય જોવા જશો નહીં. સમાજમાં રામ રાજ્ય જોવા જશો તો તમે દુઃખી થશો. बोलो राधे राधे, जय श्री राम बोलो भाई, जय श्री राम बोलना पड़ेगा भाई, हमारे राम जी की कथा आ रही है. અયોધ્યા કલહ વિનાની છે. અયોધ્યામાં કોઈ દુઃખ નથી. શરીર એ અયોધ્યા છે ને, મેં કહ્યું જ કથા અહીંયા આવી. શરીર એ અયોધ્યા છે. તમારા શરીરને અયોધ્યા બનાવજો. સેમ ટુ સેમ આવ્યું. તમારા શરીરને અયોધ્યા બનાવજો. અયોધ્યા ક્યારે બને? સરયુ નદી ભક્તિના કિનારે જે રહે છે એને, અને જીવાત્મા દશરથ બને, જીતેન્દ્રિય બને. દશરથ જેવા જીવાત્મા જ્યારે આ જીતેન્દ્રિય બની જાય છે, સરયુ નદી એ ભક્તિનું સ્વરૂપ છે અને આ જીતેન્દ્રિય બનીને આ દેહ જ્યારે ભક્તિમય બને છે તો ભગવાન રામચંદ્ર ભગવાન ત્યાં જરૂર પ્રગટ થાય છે અને એ અયોધ્યા ગણાય છે. માનવ જીવનનું જીવન જે ક્ષણભંગુર છે, બરાબર છે. તમારા ઇન્દ્રિય રૂપી ઘોડાને મજબૂત રાખો. શું કહેવાય છે? 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. આ 11 ઘોડાઓને જે વ્યક્તિ મજબૂત રાખે છે, સ્થિર રાખે છે, એને જીતેન્દ્રિય કહેવાય છે અને એ દશરથ છે. સર્વને રાજી કરે એ સર્વેશ્વર છે. દશરથ રાજાની રાણીઓની શું ઈચ્છા છે તે પૂછે છે. સુમિત્રા કહે છે, રાજા પોતાની રાણીઓને પૂછે છે કે તમારી ઈચ્છા શું છે? સુમિત્રા કહે છે કે મારે અલગ નથી રહેવું, મારે કૌશલ્યાની સેવા કરવી છે. દશરથને થયું આનો પુત્ર મહાન જ્ઞાની થશે. દશરથે પૂછ્યું કે મહારાણી તમારી ઈચ્છા શું છે? કૌશલ્યા પછી સહજ રીતે સુમેરિત હોતા કૌશલ્યના રૂપમાં પ્રગટ થાય છે. કૌશલ્યાને પૂછે છે કે મહારાણી તમારી શું ઈચ્છા છે? કૌશલ્યાને પૂછે છે. કૌશલ્યા કહે છે કે ઈચ્છા શું રાખું હું? ઈચ્છા હોય એ દુઃખનું કારણ છે, માટે મારા મનમાં કોઈ ઈચ્છા નથી. આ કૌશલ્યના આવા શબ્દો છે કે ઈચ્છા શું કામ રાખવું? જે વ્યક્તિ ઈચ્છા રાખે તો દુઃખી થાય, કારણ કે ઈચ્છા જો પૂરી નહીં થાય તો દુઃખી થશે. માટે ઈચ્છા જીવનમાં ક્યારેય ના રાખશો. જે વસ્તુ બને છે એ સહજ ભાવમાં બનવા દો. એટલે કૌશલ્યા કહે છે કે મારી કોઈ ઈચ્છા નથી, મારે કોઈ સુખ ભોગવવું નથી, હું તો આનંદ સ્વરૂપ છું, હું તો મારું પોતાના ઈશ્વરનું ધ્યાન ધરીને બેઠો છું. દશરથ રાજા અચંબામાં પડી જાય છે કે વશિષ્ઠને કહે છે કે ગુરુ મહારાજ કૌશલ્યાએ આવું કેમ કહ્યું છે? ગુરુજી આ આવું કેમ બોલે છે? વશિષ્ઠ કહે છે આ ખૂબ શુભ ચિહ્ન છે. જ્યાં પરમાત્માનો જન્મ થવાનો હોય, રામજીનો જન્મ થવાનો હોય, તો એવા બાળકોના મનમાં કોઈ ઈચ્છા નથી હોતી. અને જ્યાં પરમાત્મા થાય, પરમાત્મા નિષ્ક્રિય છે, પરમાત્મા કોઈ ઈચ્છા વગરના છે, એમનું આવો જ્યારે જન્મ થવાનો તો એની માતાના સ્વભાવમાં, નેચરમાં, પ્રકૃતિમાં પણ આવા જ ગુણો હોય છે. એમાં કોઈ મોટી વસ્તુ નથી. 9 માસ પરિપૂર્ણ થાય છે. રાત્રે દશરથ રાજા સૂતેલા છે. સ્વપ્નમાં જ્યારે દેખાય છે, ભગવાનની પૂજા કરે છે. સ્વપ્નની અંદર લક્ષ્મીનારાયણની પૂજા થાય છે, આરતી થાય છે. દશરથ માતાને રાત્રે સપનું આવ્યું
અને પ્રભુ જોઈને હસે છે. સ્વપ્નમાંથી જાગ્યા ત્યારે આવું સુંદર સપનું દેખાયું ત્યારે તે વિચારવા લાગે છે કે કેટલું સરસ મજાનું મને આજે સપનું આવ્યું. વશિષ્ઠ રાજા અને વશિષ્ઠ મુનિને પ્રાતઃકાળમાં જઈને કહે છે કે પ્રાતઃકાળમાં તમે કેમ આવ્યા? વશિષ્ઠ ઋષિજીને જઈને મળે છે કે મને આવું સપનું આવ્યું. ત્યારે વશિષ્ઠ ઋષિ કહે છે કે તમે સવારમાં કેમ આવ્યા? તો દશરથજી કહે છે કે મને સ્વપ્નમાં લક્ષ્મીનારાયણની મેં આરતી ઉતારી, આવું મને વિચાર આવ્યો. વશિષ્ઠ કહે છે કે આ બહુ સરસ મજાનું તમને સપનું આવ્યું છે, તમારા ઘેર પરમાત્મા પધારવાના છે. મને ખાતરી છે કે આ 24 કલાકની અંદર પ્રભુ તમારા ઘરે જરૂર પધારવાના છે. આવો વિચાર કરે છે. ત્યાં તો મહાદેવજીને પણ બહુ વિચાર તન્મય થઈ ગયા છે. મહાદેવજી પણ વિચાર કરે છે કે 24 કલાકની અંદર હવે મારો પ્રભુ, મારો રામ પ્રગટ થવાનો છે. સરયુ નદીમાં સ્નાન કર્યું છે મહાદેવજી. દશરથજી પણ સરયુ નદીમાં સ્નાન કરે છે. મહાદેવજી તો તલ પાપડ થઈ રહ્યા છે કે ક્યારે જન્મ થાય જોશ જોવા જતો રહું, ક્યારે જન્મ થાય ને જોશ જોવા જતો રહું. ગલીઓમાં ભમી રહ્યા છે. જોશ જોવા માટે ગલીઓની અંદર આજુબાજુમાં ભમી રહ્યા છે. શંકર ઈષ્ટદેવ બાળક રામ છે અને ગંધર્વો પણ પ્રતીક્ષા કરી રહ્યા છે. આકાશમાંથી ફૂલોની હાથમાં લઈને તૈયારી બેઠા છે કે ક્યારે જન્મ થાય, ફૂલોની વૃષ્ટિ કરીએ. ભગવાનનો ત્યાં જન્મ થતો નથી, કારણ કે વૈષ્ણવો જ્યાં સુધી આતુર ના થાય, વૈષ્ણવો જ્યાં સુધી આતુરતા ના થાય ત્યાં સુધી ભગવાન જન્મ લેતા નથી. પરમ પવિત્ર પ્રગટ થયો ચૈત્રમાં શુક્લ પક્ષે નવમી તિથિ, સારો સમય થાય છે, દોપહર થાય છે. કૌશલ્યા મૈયા પણ ત્યાં વિચાર કરે છે, હે ભગવાન હવે તમે પ્રગટ થાઓ, જલ્દી તે તમે પ્રગટ થાઓ. ભક્તોની આવી દશરથ રાજા પણ બહાર આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ક્યારે હરિ પ્રગટ થાય. અને ત્યાં તે જ્યારે ભગવાનની ભક્તોની માગણી જ્યારે થાય છે ત્યારે દશરથ રાજાની લાગણીઓને માન આપીને, કૌશલ્યાની લાગણીઓને માગણીઓને માન આપીને ત્યાં શ્રી હરિ પ્રગટ થાય છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. આપ સૌ કથાની અંદર જરૂરથી શ્રી રામચંદ્ર ભગવાનની જરૂરથી જય બોલીશું અને કોમેન્ટમાં જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ થી તમે કોમેન્ટને ભરી દેજો. ભગવાનને આપણે જ્યારે ભગવાન પ્રગટ થયા હોય ત્યારે આપણને કેટલો આનંદ થતો હોય. આપણા ઘેર બાળક પ્રગટ થાય ત્યારે કેટલો આનંદ થાય છે. કહે છે ભય પ્રગટ કૃપાલા દીન દયાયા કૌશલ્યા હિતકારી હરસિત મહતારી મુનિ મનહારી અદભુત રૂપ બિચારી. અદભુત રૂપ ધારણ કરેલું છે. લોચન અભિરામા તનુ ઘનશ્યામા નિજ આયુધ ભુજચારી ભૂષણ બનમાલા નયન વિશાલા શોભા સિંધુ કરારી કહ દુહ કર જોરી અસ્તુતિ તોરી કેહો બીતિ કરો અનંતા માયા ગુણ જ્ઞાનાનિત અમાના વેદ પુરાણ બનંતા કરુણા સુખ સાગર સબ ગુણ યાગર જેહિ ગાવહિ સુતિ સંતા સોમ મહિત લાગી જન અનુરાગી ભવ પ્રગટ શ્રીકાંતા. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી રામચંદ્ર ભગવાનનો અહીંયા દશરથના ઘેર શ્રી હરિ પ્રગટ થયા છે. નિર્ગુણ છે અને તે ભક્તોના પ્રેમવશ માટે પોતે નિર્ગુણ છે, પણ ભગવાન લોકોને જ્ઞાન અને ઉપદેશ આપવા માટે, લોકોને માનવનો ધર્મ બતાવવા માટે અને ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન અહીંયા નિર્ગુણમાંથી સગુણ સ્વરૂપમાં ધારણ થાય છે. આકાશમાંથી દેવ ગંધર્વોની પૃષ્ટિ ઊંચી કરે છે. આજ બતાવ્યું છે કે મારા ભક્તોનો હું ચારે તરફ રક્ષણ કરું છું. ચતુર્ભુજ પ્રગટ થયા છે ત્યારે ચતુર્ભુજની અંદર પ્રગટ થાય છે ભગવાન. ત્યારે માતાજી કહે છે તમે આવા ચતુર્ભુજમાં રહેશો તો મને બાળકનો પ્રેમ કેવી રીતે મળવાનો છે? માટે કે હે નાથ, તમે મારા બાળક જેવા થઈ જાઓ તો મને બાળક જેવા થઈ જાઓ અને મને મા કહીને તમે બોલાવો. ત્યારે માતાજીએ ભાન કરાવ્યું ત્યારે કહે છે કે હું તો ઈશ્વર સ્વરૂપ છું. ચતુર્ભુજ સ્વરૂપ અદ્રશ્ય ત્યાં થઈ જાય છે અને બે હાથવાળા નાના બાળક બની જાય છે. ત્યારે દાસીઓને ખબર પડી કે કૌશિકમાના ગોદમાં બાળક, સુંદર બાળક બિરાજે છે. કૌશલ્યા 9 લખો હાર દાસીને આપ્યો ત્યારે મારો રામ સુખી થાય, હું આનંદ આપું છું. દાસી કહે છે મારે કશું જોઈતું નથી, મને તો આ રામને જોઈને, મને તો આ બાળકને જોઈને 9 લખો હાર પણ મારા માટે તો કાંઈ કામનો નથી. મારે તો રામને રમાડવો છે, મારે તો આ બાળકને રમાડવો છે. દાસીને ગોદમાં રામને આપ્યા. બ્રહ્મનો સંબંધ થયો છે. દોડતી દશરથ પાસે આવી, મહારાજ બધાઈ હો, લાલો ભયો હે, લાલો ભયો હે. અયોધ્યામાં લાલો ભયો હે. સાક્ષાત નારાયણ આવ્યા છે તેવું લાગી રહ્યા છે. દશરથ રાજા વૃદ્ધ થયા છે,
પરંતુ આજે પુત્ર આવ્યો, પુત્ર સાધારણ નહીં પરંતુ સાક્ષાત પરમાત્મા સ્વરૂપે પ્રગટ થયા છે. દશરથજીએ શૃંગાર ધારણ કર્યો છે. દશરથજી આવ્યા છે. પ્રથમ તે ગણપતિનું પૂજન મનની અંદર કરે છે, ગણપતિનું ધ્યાન કરે છે, બધાને ધ્યાન આપે છે. આજે અયોધ્યામાં કોઈ ગરીબ રહેતું નથી. વશિષ્ઠ પણ મંત્રનો ઉચ્ચારણ કરતા કરતા, અભિષેક કરતા કરતા પણ ભાન ભૂલી જાય છે, મંત્રો પણ ભૂલી જવાય છે. કારણ કે જ્યારે સાક્ષાત બ્રહ્મના દર્શન થાય ત્યારે વાણી પણ પર પામી જાય છે, વાણી પણ લય પામી જાય છે. દશરથજી અંતપુરમાં આવ્યા છે. રામના દર્શન કરવાથી દાસીઓ પણ ભાન ભૂલી જાય છે. રામનો જન્મોત્સવ થઈ રહ્યો છે, દેવોને સુખ થયું છે, પરંતુ એક ચંદ્રને દુઃખ થાય છે. દેવોને સુખ થયું, બધા આનંદ કરી રહ્યા છે, ચંદ્રને દુઃખ થયું. રામના દર્શન કરવા માટે સૂર્યનારાયણ પણ સ્તબ્ધ થઈ ગયા છે. હવે સૂર્યનારાયણ આગળ ચાલે તો પાછળ ચંદ્રનો વારો આવે દર્શન કરવાનો, પરંતુ સૂર્યનારાયણ આગળ જતા નથી, સ્થિર થઈ ગયા. સૂર્યનારાયણ અસ્ત થાય તો હું દર્શન કરી શકું. ત્યારે ચંદ્રમાં ભગવાન રામને દર્શન કહે છે કે આ સૂર્યને કહો થોડો આગળ જાય તો પાછળ મારો વારો આવે દર્શન કરવાનો, કારણ કે આ સૂર્ય મને દર્શન કરવા દેશે નહીં. ત્યારે ચંદ્ર રડવા લાગે છે. ત્યારે રામજી ચંદ્રને ખૂબ આશ્વાસન આપે છે કે ભાઈ તું ચિંતા કરીશ નહીં, આજથી હું તારું નામ ધારણ કરીશ. ચંદ્ર પણ પ્રસન્ન થતા કહે છે કે તમારું નામ હું ધારણ કરીશ, છતાં પણ ચંદ્ર પ્રસન્ન થતા નથી. ત્યારે રામજી કહે છે કે તું ધીરજ તો રાખ ભાઈ, તું ધીરજ રાખ. આ વખતે મેં સૂર્યને લાભ આપ્યો છે, પરંતુ ભવિષ્યમાં મારો કૃષ્ણ અવતાર થશે ત્યારે હું મધ્યરાત્રિમાં ફક્ત ને ફક્ત તને એકલાને જ દર્શન આપવા માટે આવીશ. ત્યારે જ્યારે કૃષ્ણ અવતારમાં રાત્રે 12 વાગે જન્મ થાય છે ત્યારે કૃષ્ણ અવતાર વખતે 3 જણ જાગે છે, વસુદેવ, દેવકી અને ચંદ્ર. અને જે રાતે જાગે છે ત્યારે કનૈયો સૂતો હોય, ત્યારે કનૈયો મળતો હોય. જાગવું એટલે આ જીવને જગાડે છે, પણ ત્યારે ચંદ્ર મહારાજ એકલા જ જાગતા હોય છે અને ચંદ્ર ત્યારે મનને શાંતિ થાય છે. હાજ કે મને એક દિવસ ભગવાન મને એકલાને જ દર્શન આપશે, બીજાને નહીં આપે. દશરથજી બાળ સ્વરૂપને જોવે છે, હૃદય ભરાઈ જાય છે. દશરથનું આનંદ સ્વરૂપ જોઈને શક્તિ સરસ્વતી પણ સમાઈ જાય. સરસ્વતી પણ કહે છે કે મારા શબ્દો પણ આજે મને ખૂટે છે કે હું તમારું વર્ણન કેવી રીતે કરું. રામ દશરથની આંખ મળી ગઈ. રામના ગાલમાં સ્મિત જોઈને રામજીના જીભ ઉપર મધ ચટાડવા લાગ્યા. દશરથ રાજા વશિષ્ઠજીને મંત્ર બોલવાનું કહ્યું, પણ વશિષ્ઠજીને કહે છે કે તમે મંત્ર બોલો, હું જીભ ઉપર મધ ચટાડું. પરંતુ રામજીના દર્શન કરતા વશિષ્ઠ કહે છે વેદોના મંત્રો હું તો હવે ભૂલી ગયો છું, મારાથી તો આ ભગવાનના દર્શન થઈને મંત્ર શું બોલું, કારણ કે મંત્ર દર્શનમાં નામ ભૂલાય છે, દર્શનમાં આનંદ આવે છે, બ્રહ્મના દર્શન થાય છે. ત્યારે તત્ર વેદા અવેદા ભવંતી, જ્યારે બ્રહ્મના દર્શન થાય છે ત્યારે વેદો પણ ભૂલાઈ જાય છે. ત્યાં વેદો પણ કામ લાગતા નથી. ઈશ્વરનો સાક્ષાત્કાર થયા પછી વેદ ભૂલાય છે, દેહ ભૂલાય છે, મન ભૂલાય છે, ઇન્દ્રિયો ભૂલાઈ જાય છે, ભાન ભૂલાઈ જાય છે. એટલા માટે જુઓ ને, જ્યારે સંતો, જ્યારે નરસિંહ મહેતા, મીરાબાઈ ભગવાનના જ્યારે દર્શન કર્યા હોય ત્યારે સંસારનું ભાન ભૂલી જાય છે. લોકો એને ગાંડ પણ મન ફૂટી નાખે છે. કૌશલ્યાએ બાળકને ગોદમાં લીધો છે. અયોધ્યાની પ્રજાને પણ દર્શન કરાવડાવે છે. કોઈને ભૂખ અને તરસ પણ લાગતી નથી. જ્યારે પ્રભુના દર્શન ત્યારે ત્યાં ભૂખ અને તરસ લાગતી નથી. જ્યારે ભૂખ અને તરસ લાગે ત્યારે સમજવાનું હજી સુધી તમે ભગવાનના દર્શન કર્યા નથી. બોલો રાધે રાધે, जय श्री राम बोलना पड़ेगा. सभी लोगों को कमेंट में जय श्री राम लिखना जरूर है, क्योंकि जय श्री राम बोलने से राम हमारे हृदय में विराजमान होते हैं. ધર્મનું ફળ શાંતિ છે, અધર્મનું ફળ અશાંતિ છે. ધર્મની મર્યાદાનું પાલન ન થાય ત્યાં સુધી, ધર્મની મર્યાદાનું પાલન ન થાય ત્યાં સુધી શાંતિ પ્રાપ્તિ થતી નથી. આજકાલ લોકો જ્ઞાન અને ભક્તિ બહુ વધ્યા છે. આજ લોકો તમે જુઓ વોટ્સઅપમાં, ફેસબુકમાં, મોબાઈલની અંદર તમે જેટલું જોશો, સ્ટેટસમાં જોશો, લોકો જ્ઞાન એટલું બધું પીરસી રહ્યા છે, ભક્તિ કરવા માટે નહીં તો કેટલાય મંદિરોમાં જાય છે, છતાં પણ લોકોને શાંતિ મળતી નથી. એનું કારણ એ છે કે કોઈ ધર્મની મર્યાદાનું પાલન કરતું નથી. રામે જે કહ્યું એ મર્યાદાનું, રામના દર્શન કરવા જાય છે, પણ રામે જે રીતે જીવન જીવ્યું છે એવું કોઈને જીવન જીવવું નથી. બહુ કાઠું પડે. હવે પોતાની જાતે જેમ કરવું છે એમ કર્યા કરે. ડૉક્ટર સલાહ આપે, ડૉક્ટરે સલાહ આપી કે આ દવા છે અને તમારું ગળ્યું નથી ખાવાનું, મીઠું નથી ખાવાનું, ચા નથી પીવાનું, આ જે પરેજી આપી એ પરેજી ના પાડે. આ દવા એ ગરવી છે, બરાબર છે, રોગ થયો છે, પરંતુ એની પરેજી પાળવી નથી, તો પછી દવા અસર કેવી રીતે કરશે?
તો ઈશ્વર કહે છે કે મેં ધર્મ, ઈશ્વર કહે, રામ કહે છે કે મેં મારા ધર્મનું પાલન કરીને તમને માનવ ધર્મ કેવી રીતે જીવવાનો છે મેં શીખવાડ્યું, પરંતુ તમને શીખવાડ્યા પછી પણ જો તમે એ શીખો નહીં અને તમારા જીવનમાં તમે ઉતારો નહીં, તો પછી તમે મારા અયોધ્યાના બાળકો છે હું તમને કેવી રીતે કહું? તમને તમારું ઘર હું અયોધ્યા કેવી રીતે, હું તમારું અયોધ્યા બનાવવા આવ્યો જ છું. રામ રાજ્ય એટલે કે રામ રાજ્ય પ્રજા સુખી, હું રામ રાજ્ય આપવા માટે આવ્યો જ છું. મેં બતાવ્યું કે કેવી રીતે રામ રાજ્ય બની શકે, રામનું રાજ્ય કેવું હોઈ શકે, અયોધ્યાનું રાજ્ય કેવું હોઈ શકે, મેં તમને બતાવ્યું. જે રીતે મેં બતાવ્યું એ પ્રમાણે તમે જીવન જીવો. જો આજે પણ રામ રાજ્ય ના થઈ જાય તો મને કહેજો, પરંતુ તમારે એ રીતે જીવન જીવવું જ નથી. બરાબર, સમુદ્ર કહે છે ને કે રામજી એક પણ મર્યાદા ભૂલ્યા નથી, તો તમે શું કામ મર્યાદા ભૂલો છો? આજે પુત્ર પોતાની મર્યાદા ભૂલી ગયો છે, પિતા પોતાની મર્યાદા ભૂલી જાય છે, છોકરો એનો દીકરી પોતાની મર્યાદા ભૂલે છે, પત્ની પોતાની મર્યાદા ભૂલે છે. રામજીને કહે છે કે રામજીએ પોતાના જીવનમાં એક પણ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું નથી. લક્ષ્મણ, ત્યારબાદ લક્ષ્મણજી વિવેકનું પ્રતીક છે, ભરતજી વૈરાગ્યનું પ્રતીક છે, શત્રુઘ્ન એ સદવિચારનું સ્વરૂપ છે. જો અયોધ્યામાં આ બધા ન હોય તો કઈને આધીન ન થાય, નહીતર આ બધું જીવનની અંદર ખૂબ સમજવા જેવું છે. રામજી પોતાના જીવનની અંદર એક પત્નીનું ધર્મ પાલન કરે છે, વડીલોનું અનુકરણ કરે છે, એમના જે વડીલોએ જેવું કર્યું એવું અનુકરણ કરે છે, પરંતુ રામ ભગવાન એક વસ્તુનું અનુકરણ નથી કરતા. એટલું જીવનમાં ઉતાર્યું છે કે રામજીએ દશરથનું બધું જ રાખ્યું, દશરથનું બધું અનુકરણ કર્યું, પરંતુ દશરથને એક વસ્તુ, દશરથ રાજાની પોતાની પિતાની એક વસ્તુનું તે અનુકરણ નથી કરતા. જે દશરથ રાજાને 3 પત્ની એટલે કે બહુપત્નીત્વ હતું એ નથી રાખતા. પોતાના જીવનમાં એક પત્ની ધર્મ તે પાળતા હોય છે. એ નિર્દોષ ઈશ્વર છે, સંભવ છે ગુરુમાં કદાચ દોષ રહી જાય, પરંતુ ગુરુના દોષનું અનુકરણ કરવું યોગ્ય નથી. રામ આંખ ઊંચી કરીને કોઈના સામું જોતા નથી, સીતાને પણ આંખ ઊંચી કરીને કોઈ પરપુરુષ તરફ તે જોતા નથી. શાસ્ત્રની મર્યાદા છે, ખૂબ મર્યાદા પાળશો તો જીવન સુધરશે. રઘુનાથ અને સીતાજીનું મર્યાદાનું પાલન જે કરે છે અને એક પત્ની વ્રત જે પાળે છે અને એનું જીવન હંમેશા માટે ધન્ય બની જાય છે. સ્ત્રી માટે પતિ સિવાય સાધુ સંતનો કોઈ પણ ચરણનો સ્પર્શ ન કરવો જોઈએ. જે પતિવ્રતા સ્ત્રી છે એ ભલે સાધુ સંત હોય તો પણ શું થઈ ગયું, કોઈનો પણ તે ચરણના સ્પર્શ કરતા નથી, અને સાધુ સંતને દૂરથી વંદન કરે એ શાસ્ત્રની મર્યાદા છે. રામકથા એ સાગર જેવી છે. રામચંદ્ર ભગવાનની કથા એટલી મહાન છે કે શંકર ભગવાન એક વખત રામજીનું ચરિત્ર લખવા બેઠા ત્યારે કહે છે કે 1 કરોડ શ્લોકો થઈ જાય છે. ભગવાનનું ચરિત્ર લખવા બેસે છે, રામના ગુણ લખવા ઈચ્છા થાય છે શિવજીને, તો 1 કરોડ શ્લોકોનું મહાન આવડું મોટું તે શાસ્ત્ર લખી દેતા હોય છે. અને શંકરજી રામનું નામ થી ઝેર પી ગયા હતા. જ્યારે શંકરજીએ ઝેર પીધું ત્યારે શું બોલે છે? જય શ્રી રામ એમ કરીને જ્યારે ઝેર પીએ છે ત્યારે સંસારમાં નિંદા, વ્યાધિ, ઝેર આ બધા જ્યારે કોઈ બાળવા આવે ત્યારે શ્રી રામચંદ્ર ભગવાનનું તમે નામ લેજો તો તમને ક્યારેય તકલીફ પડશે નહીં. શિવ કહે છે, શિવે કહ્યું છે કે હું રામની કથા કરું છું, પણ રામ કેવા છે હજી સુધી હું જાણતો નથી. હું તો રામની કથા કરું છું, રામનું નામ કરું છું, રામનું ધ્યાન કરું છું, પણ જેમ જેમ ધ્યાન કરું છું એમ રામના નામની અંદર, એમના ગુણોની અંદર, એમના મહિમાની અંદર, એમના મર્યાદા જે એમના જીવનમાં જે પાળ્યું છે એ રામની અંદર એટલો ઊંડો ઘુસ્યા જ કરું છું કે એમના મહિમા એટલો ગાતો જઉં છું, હજી એનો પાર આવ્યો નથી. બોલો જય શ્રી રામ. બોલના પડેગા ભાઈ સાહેબ, જય શ્રી રામ. એટલું મહાન છે રામજીનું જે જીવન ચરિત્ર છે. એની તો ગમે તેટલી પુસ્તકો લખો, ગમે તેટલું ભગવાન શ્રીજી કહે છે ને કે હજી સુધી હું પાર પામી શક્યો નથી. અસિતગીરી સમમ સ્યાત કજ્જલમ સિદ્ધુ પાત્રે સુરતર વર્ષાખા લેખની પત્ર મુર્વી લિખતી અધિગ્રહિત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાના મેષ પારમ નયાથી. સાગર જેટલું સહી લઈ લે, મહાન આખા દુનિયાભરના જે વનસ્પતિ છે એ બધાનો જો હું કલમ બનાવી દઉં, અને ભગવાન અને પૃથ્વી જેટલી હું કાગળ લઈ લઉં અને હું ભગવાન શારદા જે ત્રિકાળ જ્ઞાનને જાણકાર છે સરસ્વતી દેવી પણ લખવા બેસે તો ભગવાન રામજીનું ગુણ
પાર પામાઈ શકાય એવું નથી. તો મહાદેવજી કહે છે કે સરસ્વતી જો ના લખી શકતા હોય તો હું તો કઈ મૂડી છું, હું તો કંઈ લખવા માટે લખી શકતો નથી, ભગવાનનું નામનું ધ્યાન કર્યા કરું છું. આ રીતે ભગવાનનું ખૂબ એટલો મહાન મહિમા છે. આજની કથાને અહીં આપણે વિરામ આપીએ છીએ. આવતીકાલથી આપણે રામજીનો બાલ્યાવસ્થા, લગ્ન અને વગેરે બધી વિશ્વામિત્ર આવવાના છે એ બધી કથા આપણે જોઈશું. આજની કથાને આપણે અહીંયા વિરામ આપીએ. ખૂબ સરસ મજાની આજની કથા હતી. ભગવાન રામચંદ્રની ભગવાનની કથા જોઈ, અમરીશની આપણે ભક્તિ જોઈ. જ્યારે અમરીશ જેવી ભક્તિઓ હોય તો જ રામચંદ્ર ભગવાન પ્રગટ થાય છે. અને રામચંદ્ર ભગવાન જેવા જે વ્યક્તિ લક્ષણો ધારણ કરે છે, એક પણ લક્ષણ જો રામચંદ્ર ભગવાનના બધા લક્ષણો જો તમે ના પાડી શકતા હોય, એક પણ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. આજે આપણે આપણા જીવનમાં જોઈએ તો બધી મર્યાદા લોકો મૂકી દીધી છે. લોકો આ તો બધાએ મર્યાદા મૂકી દીધી છે. એ મર્યાદા ના મૂકી દેવાય. આપણે કેવી રીતે જીવન જીવવું એ આપણે નક્કી કરવાનું છે. આપણે કેવું જીવન જીવવાનું એ બહારની ટીવી અને સિરિયલો નક્કી કરશે. આપણે કેવું જીવન જીવવાનું એ ટીવી અને સિરિયલો નક્કી કરશે તો તમે પરાધીન થઈ ગયા, બીજાના હાથે થઈ ગયા. લોકો શું કરે છે એના હું ધ્યાન ના રાખશો. લોકો કેવું બોલે છે એના હું ધ્યાન ના રાખો. જો ક્યારેક તમે જોજો, લોકો ગાળો બોલીને વાત કરતો હશે ને તો તમને ધીમે ધીમે તમે એની જોડે બેસતા તમે પણ ગાળો બોલીને વાતો કરતા થઈ જશો. લોકોના જેવું તમને સ્પર્શ થઈ જશે. આવું ના કરશો. લોકો કેવી રીતે જીવે છે, કેવું ખાય છે, કેવું પીવે છે, કેવું બોલે છે, કેવું ચાલે છે, કેવો વ્યવહાર કરે છે એ ના જોશો. તમારે શું કરવાનું છે એ વિચાર કરો. મારે શું કરવાનું છે, હું કેમ આવ્યો છું, શા માટે આવ્યો છું, મારું જીવન કેવું છે, મારા 40-45 વર્ષ જિંદગીના નીકળી ગયા, હવે આવનારા સમયમાં મારે કેવી રીતે જિંદગી જીવવાની છે, મારે મારા ઘરની અંદર રામ રાજ્ય બનાવવાનું છે કે નથી બનાવવાનું, મારે મારા બાળકોને કેવા સંસ્કાર આપવા, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને આવો જ્યારે તમે વિચાર કરશો તો જ રામચંદ્ર ભગવાન જેવું રામ સુખ તમારા ઘરમાં આવશે. બાકી તમે વિચાર કરતા હોય કે મોટા મોટા પીએમ ને સીએમ અને એ સારી સરકાર આવે અને રામ રાજ્ય બનાવી નાખે, એ વાત આજે બનવાની નથી ને કાલે બનવાની નથી. રામ રાજ્ય રામચંદ્ર ભગવાને એમના જીવનમાં રામ રાજ્ય કેવી રીતે સ્થાપ્યું? લોકો માટે રામ રાજ્ય નથી સ્થાપ્યું, એમને એમનું જીવન રામ રાજ્ય જેવું બનાવી નાખ્યું છે. એમને એમનું જીવન મર્યાદા પુરુષોત્તમ ધર્મરૂપી જ્ઞાન આપીને પોતે વ્યવહારમાં, આચરણમાં ઉતાર્યું, ત્યારે રામ રાજ્ય બન્યું. લોકોને રામ રાજ્ય આવવા ગયા હોત તો ક્યારે બન્યું નથી. રામે ક્યારે કોઈને ઉપદેશ આપ્યો નથી કે તમે આવું જીવન જીવો, કારણ કે રામે ખુદ પોતે વર્તનમાં લાવીને ઉપદેશ આપ્યો છે. કૃષ્ણ ભગવાને ઉપદેશ આપ્યો છે, ગીતાનો ઉપદેશ આપ્યો કે જીવન આવી રીતે જીવવું જોઈએ. કેમ? કારણ કે એમનું જીવન કન્ક્લુઝન હતું. એમને જેવું જીવન, કૃષ્ણ ભગવાને જેવું જીવન જોયું, એની અંદર જો તમે કંઈક રસ ગોતવા જશો ને તો કદાચ તમને અર્થનો અનર્થ ઊભો થઈ જશે. રાસલીલાને સમજવું બહુ અઘરી વસ્તુ છે. એમાં તમને કદાચ એમ લાગશે કે આ વાસનાઓ જેવું જીવન છે. એકચ્યુઅલી ત્યાં વાસના છે જ નહીં, પરંતુ આવું સામાન્ય માણસ નહીં ઓળખી શકે, એટલે એમને જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે. કૃષ્ણ કહે છે કે હું કહું એટલું જ કરશો, બીજું મારા જીવન ચરિત્રની અંદર પડશો જ નહીં, કારણ કે તમે ત્યાં મંથન નહીં કરી શકો. સાચી વસ્તુ તમને જલ્દી હાથમાં નહીં આવે. અને રામનું જે ચરિત્ર છે એને તો તમે જેવું જીવન એમને બતાવ્યું છે એવું જીવન જીવી નાખો. આજની વાતને, આજની કથાને શ્રી રામચંદ્ર ભગવાન અને અમરીશ અને સુખદેવજી મહારાજના, સદગુરુ મહારાજના ચરણમાં, ભાગવતજીના ચરણમાં અર્પણ કરીને આજની કથાને આપણે અલ્પ વિરામ આપીએ. આવતીકાલે કથાને ફરીથી અહીંયાથી પ્રગટ કરીશું. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય, અમરીશ મહારાજ કી જય, સુખદેવજી મહારાજ કી જય. હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ. સીતા રામ 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 રાધે શ્યામ 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 સીતા રામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. શ્રી રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય. નમઃ પાર્વતી પતये, હર હર મહાદેવ. સૌને જય શ્રી કૃષ્ણ, શુભરાત્રિ, જય શ્રી કૃષ્ણ. આજની કથાને, આ વિડીયોને ખૂબ લોકો સુધી પહોંચાડજો. રામકૃષ્ણના ભગવાનનો જન્મનો ઉત્સવ છે તો, અને શુભરાત્રિ, જય શ્રી કૃષ્ણ. અને હા, આજે રાત્રે વોટ્સઅપની અંદર આપણે કોમેન્ટ આપણે નહીં કરી શકીએ, તો આવતીકાલે હું જ્યારે ખોલું ત્યારે તમે લખી શકાશે. સંજોગોવશાત હું આજે કોમેન્ટ વોટ્સઅપને ઓપન નહીં કરી શકું. જય શ્રી કૃષ્ણ.